શ્રીમદ ભાગવત મહાપુરાણ એ સાક્ષાત પરમ ઈશ્વર પરમ તત્વ બ્રહ્મનું અર્થાત ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. સ્વયં ભગવાન બાદરાયણ વ્યાસે જેની રચના કર્યા બાદ એમને શાંતિ મળી હોય, મન જ્યારે ઉદ્વિગ્ન રહેતું હતું એમનું, એટલે આ ભાગવત મહાપુરાણની રચના કર્યા બાદ એમના મનને શાંતિ થઈ. જે સકામ કર્મ નિષ્કામ કર્મ નો અને જ્ઞાનનો અથાગ સાગર છે. એના માટે કહેવાય છે પદે પદે સ્વાદુ છે. અરે ડગલે ડગલે જેની વાતો, જેના તત્વો, જેના તત્વ રસમય છે. આ પરમહંસ સંહિતા અર્થાત શ્રીમદ ભાગવત મહાપુરાણ. અને યથાર્થ આનંદ તો ભગવત કૃપા દ્વારા જ લેખી શકાય. જ્યાં સુધી ઈશ્વરની કૃપા નથી થતી, જ્યાં સુધી પરમાત્માની અનુકૃપા નથી હોતી, ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ શ્રીમદ ભાગવત પુરાણનું રસાસ્વાદ માણી શકતો નથી. આ દિવ્ય ગ્રંથ, દિવ્ય અલૌકિક શાસ્ત્રનું શ્રવણ પર ઈશ્વર કૃપાથી જ થાય છે. જ્યાં સુધી ઈશ્વરની કૃપા નથી હોતી, કોઈ પણ વ્યક્તિના જીવનમાં ભાગવતનું શ્રવણ, મનન કે ચિંતન સંભવી શકતું નથી. અને એમ કહેવાય કે જેના કેટલાય જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થયો હોય, તે જ વ્યક્તિ ભાગવત કથાને શ્રવણ કરી શકે છે, એનું રસાસ્વાદ લઈ શકે છે. એને નસીબમાં ભાગવતની શ્રવણ ભક્તિ સાંપડી શકે છે. જેના આંગણે સાક્ષાત નારાયણની કૃપા દ્રષ્ટિ હોય, તે જ વ્યક્તિના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ શ્રવણ થઈ શકે, શ્રીમદ ભાગવતનું પારાયણ થઈ શકે. એમ કહેવાય છે કોઈ એક નગરની અંદર ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન થયેલ હતું. શ્રીમદ ભાગવતના જ્ઞાન યજ્ઞ, આ જ્ઞાનનો યજ્ઞ છે. તો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું જ્યારે કોઈ નગરમાં આયોજન થયેલ હતું, તે જાણી આજુબાજુના ગામવાળાઓ જે નગરમાં કંઈ નજીકમાં રહેતા હોય, સંદેશ પ્રાપ્ત થતા, સમાચાર મળતા કે અમુક ગામની અંદર શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન છે. તો ચારે બાજુથી લોકો ઉમટી પડી રહ્યા હતા. સમાચાર જ્યાં જ્યાં મળ્યા ત્યાંથી લોકો આ પરમ અમૃતમય ભાગવત કથા શ્રવણ કરવા માટે આવી રહ્યા હતા. તેમાં એક વૃદ્ધા, એમ કહેવાય ને, એક ગરડી માજી હતા, ગરડા માઈ દેખાવે, એમ કહેવાય ને, બહુ જ જ્ઞાની. અને હકીકત વસ્તુ છે કે વાસ્તવિકતા કરતા અવાસ્તવિક તત્વો વધારે ચળકે. જેમ કે સોના કરતા પિત્તળ ચળકે વધારે, એવી જ રીતે જે વાસ્તવિક જ્ઞાની છે એ જ્ઞાનનો પ્રકાશ રેલાવા નથી આવતા, એમના વર્તનથી જ્ઞાનનો પ્રકાશ રેલાય છે. તો જ્યારે અવાસ્તવિક જ્ઞાનીઓ છે, અજ્ઞાનીઓ છે, આડંબરીઓ છે, એમનો જ્ઞાનનો પ્રકાશ એ રેલાવતા રહેતા હોય છે. તો એવા જ એક માજીની વાત થઈ રહી છે કે એક માજી, એક વૃદ્ધા આ ગામમાં રહેતા હતા. ગામ પંચાયતમાં નિપુણ. એમ કહેવાય કે વાસ્તવમાં પંચાયત સામ્રાજ્ઞી, અહીંની ત્રણ લોકોની વાતો કરવામાં જે માસ્ટર હતા, જે સમ્રાજ્ઞી હતા, તે પણ દેખાદેખીમાં તૈયાર થઈ ગયા. હવે એવું હોય કે કોઈ વ્યક્તિઓ, તમે જ્ઞાનની વાતો કરતા હોય, જ્યારે જ્ઞાન સમિતિ, જ્ઞાન સભા થતી હોય, બધા જતા હોય, જ્ઞાનીઓ જતા હોય, અને એમાં જ્ઞાની ન જાય તો એમ લાગે કે આને આ જ્ઞાનની માઠી વાતો કરે છે. પોતે પણ જ્ઞાની છે, એને જ્ઞાન પ્રિય છે, એને ભગવત રસ પ્રિય છે, એટલે એ પણ દેખાદેખીમાં જવા તૈયાર થયા. રસ્તામાં એક સુંદર નદી વહેતી હતી. બધાએ વિચાર કર્યો, જ્યારે પરમ ભાગવતનું શ્રવણ કરવા જઈએ છે તો પવિત્ર છે ને, કેમ નથી? સ્નાન કર્યું નદીમાં પવિત્ર થવા માટે. આ વૃદ્ધાએ પણ સ્નાન કર્યું છે, પણ
દેવ અવકૃપા એવી થઈ કે સ્નાન કરવા જતા જ્યારે ડૂબકી લગાવી છે, કાનમાં પાણીની ધાક લાગી ગઈ છે, અર્થાત કાનમાં પડદા બંધ થઈ ગયા છે, કોઈ શબ્દ ધ્વનિ સંભળાતી નથી. ઘણો પ્રયત્ન કર્યો પણ કાનની ધાક ખુલી નહીં. એટલે વૃદ્ધા આ લોકોની સાથે ચાલવા માંડી, કીધા વગર કંઈ પણ. ભાગવત સપ્તાહની શ્રવણ કરવા લાગ્યા લોકો. આ વૃદ્ધા બેઠી નિહાળતી. લોકો હસે તો એને લાગ્યું કે હસવા જેવું હશે તો એ હસે. લોકો કરુણાથી આવૃત થઈ વૃદ્ધાને કરે તો આ વૃદ્ધા પણ આંખોમાં આંસુ લાવવાનો ભાવ કરી વૃદ્ધાને કરે. આ ક્રિયા થવા લાગી. પણ વાસ્તવમાં એના કાનમાં શ્રીમદ ભાગવત રસામૃતનો એક પણ શબ્દ પડતો ન હતો. અનુસરણ કરી 7 દિવસ કથા શ્રવણ લોકોએ કરી અને અનુસરણ કર્યું છે. જ્યારે ભાગવતજીનો વિરામ થયો, વાજતે ગાજતે અને વળાવવામાં આવી રહ્યા હતા, અને તે સમયે ઢોલ નગારાના મૃદંગોના વાદ્યના કારણે, લોકોના હર્ષોલ્લાસના કારણે ધ્વનિ કાનમાં લાગ્યો અને કાનનો જે બંધ થયેલો ધ્વનિ તે ખુલી ગયો છે. અને આ 7 દિવસ એને ભાગવત કથાના સ્થાનમાં વિતાવ્યું, પણ એક પણ શબ્દ એના કાનમાં શ્રવણ ન થઈ શકે. અને એટલે જ તો તુલસીદાસજી મહારાજે લખ્યું છે, सकल पदार्थ है जग माही, भाग्य बिन नर पावत नाही। सकल पदार्थ है जग माही, सकल पदार्थ है जग माही, भाग्य बिन नर पावत नाही। अर्थात આ જગતમાં સકળ એટલે સંપૂર્ણ બધા જ પદાર્થો વિદ્યમાન છે, પણ જેના ભાગ્ય ઉદિત થયા હોય એને જ પ્રાપ્ત થાય. અર્થાત કહે છે તુલસીદાસમાં, सकल पदार्थ है जग माही, भाग्य बिन नर पावत नाही। ભાગ્ય વગર મનુષ્યને પ્રાપ્ત કરી શકતો નથી. તો ભાગ્યોદય કરવા માટે, જીવનમાં એ તત્વોની પ્રાપ્તિ કરવા માટે બહુ જરૂરી છે ભગવત અનુકૃપા. ભગવાનની જ્યારે કૃપા હોય ત્યારે જ આ બધા શાસ્ત્રો, આ બધા જ તત્વો માનવ જીવનની અંદર પ્રાપ્ત થાય. ભગવત કૃપા વગર ભાગવતનો એક પણ શબ્દ કાને શ્રવણ થતો નથી. અર્થાત ભગવાનની અનુકૃપા, ભગવાનની કૃપા દ્રષ્ટિ બહુ જ અનિવાર્ય છે. અને ભાગવતના આ મહાત્મા વિશે કહેલું છે, દુર્લભમ ત્રયમેતવિતત, દુર્લભમ ત્રયમૈતત, દેવાનુગ્રહ હેતુકમ, મનુષ્યત્વમ મુમુક્ષત્વમ, મહાપુરુષ સંશ્રયમ. અર્થાત દુર્લભમ, દુર્લભ છે. ત્રયમેવૈતત, 3 વસ્તુ આ જગત, એતત અહીંયા 3 વસ્તુઓ મનુષ્ય જીવનમાં દુર્લભ છે. શું દુર્લભ છે? દેવાનુગ્રહ હેતુકમ, દેવના આગ્રહ, દેવનું અનુગ્રહ મેળવવા હેતુ માટે 3 વસ્તુ દુર્લભ છે. એક મનુષ્યત્વમ, મનુષ્ય અવતાર, મુમુક્ષત્વમ અર્થાત મુક્તિની ઈચ્છા, અને મહાપુરુષ સંશ્રય, અને મહાન પુરુષોનો સંસર્ગ. આ 3 વસ્તુઓ આ જગતમાં દુર્લભ છે. માનવ જીવનમાં જન્મ, મુક્તિ અને સત્પુરુષ સંગ પરમેશ્વરની ઈચ્છા થકી જ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી ઈશ્વર, પરમેશ્વર, ભગવાન, પરમ પુરુષ ઈચ્છતા નથી, માનવ જીવનમાં કોઈ પણ રીતે ભગવત અનુકૃપા પ્રાપ્ત થતી નથી. ભાગવતનું મહિમા, અને એમ કહેવાય કોઈ પણ વસ્તુનું જ્યારે આપણે મહાત્મ્ય ન જાણી લઈએ, એની મહિમા ન જાણી લઈએ, ત્યાં સુધી એ વસ્તુ આપણા માટે એટલી ઇમ્પોર્ટન્ટ નથી રાખતી. આપણને સોનાની વેલ્યુ ખબર છે, સ્વર્ણ રત્નોની વેલ્યુ ખબર છે. એટલે સ્વર્ણને કે રત્નોને આપણે એકત્રિત એવા સ્થાનમાં રાખી, લોકરમાં રાખીએ, સાચવીને રાખીએ છીએ. કેમ કે આપણને એની ઇમ્પોર્ટન્સ ખબર છે. જ્યારે આ ભાગવત મહાપુરાણની, મહાગ્રંથની વેલ્યુ આપણને ખબર પડે,
આ ભાગવત ગ્રંથની આપણને મહત્વતા ખબર પડે ત્યારે આપણે એનું સેવન, એનું રસાસ્વાદન, એનું અનુસરણ કરી શકીએ. જ્યાં સુધી કોઈ વસ્તુની આપણને જાણકારી નથી હોતી, એની વેલ્યુની ખબર નથી હોતી, આપણે સાચવી શકતા નથી. આપણે એને સાચવા માટે ભાગવતનું શ્રવણ, કીર્તન, મનન, અંતે આ બધું સજ્જનની સેવા, આ બધું ભાગવતનો મહિમા જાણ્યા બાદ કરી શકાય. તો ભાગવત કૃપા દ્વારા જ આ બધી વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સતચિત આનંદ રૂપાય અર્થાત જે ચિત્તને વાસ્તવમાં આનંદ આપનાર વસ્તુ છે. સતચિત આનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, આ વિશ્વની ઉત્પત્તિના કારણભૂત એવા તાપત્રય વિનાશાય, ત્રણ પ્રકારના દુઃખ શાસ્ત્રોમાં વર્ણવ્યા છે. તાપત્રય દુઃખ, તાપ કરતા દુઃખ, ત્રણ પ્રકારના દુઃખો આ સંસ્કૃતિમાં, શાસ્ત્રોમાં વર્ણવ્યા છે. પહેલું દુઃખ આદિ દૈવિક, જે દેવ દુઃખ કહેવામાં આવે છે. બીજું છે આદિ આધ્યાત્મિક, એ અધ્યાત્મના માર્ગની અંદર આગળ વધતા અધૂરું જ્ઞાનના કારણે પ્રાપ્ત થતું દુઃખ છે, એ આધ્યાત્મિક. અને ત્રીજું દુઃખ છે આદિ ભૌતિક, મનુષ્યએ જાતે કરીને ઊભા કરેલા દુઃખો. આ ત્રણ પ્રકારના દુઃખો છે. એક જન્મના ગ્રહોને સાથે લઈને આવેલા દુઃખો, જેને આપણે કુંડલી દ્વારા જાણી શકીએ કે આ ગ્રહમાન આ સ્થિતિમાં જન્મ થયો હોવાના કારણે આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય. આદિ ભૌતિક, આધ્યાત્મિક પૂર્વ જન્મના કરેલા કર્મો, સંચિત કર્મોના કારણે ભોગવવામાં આવતા દુઃખો. અને ત્રીજા નંબરનું કહ્યું આદિ ભૌતિક, આ જ જીવનમાં દ્વેષ, ઈર્ષાભાવ, લોભ, કામ, ક્રોધ, મોહ થકી ઉત્પન્ન કરેલા દુઃખો. તો આ જે દુઃખો છે મનુષ્યના જીવનની અંદર, ત્રણ પ્રકારના દુઃખોનું નિવારણ કરવા વાળા હે ઈશ્વર, સચ્ચિદાનંદ સ્વરૂપ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એ ત્રણેય પ્રકારના દુઃખોનું નિવારણ કરવા માટે અમે હે કેશવ આપના શરણમાં આવ્યા છીએ, આપને નમસ્કાર કરીએ છીએ. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોષ્મિ. એમ કહેવાય કે જે સમયે સુખદેવજી મહારાજનો યજ્ઞોપવિત સંસ્કાર પણ થયો ન હતો અને જેમણે કંઈ કરવાનું બાકી પણ રહ્યું નથી, એવા વેગથી જઈ રહેલા સુખદેવજી મહારાજને જોઈ પિતા વ્યાસજી વિરહાકુળ થઈ ગયા છે અને એને પોકારવા લાગ્યા છે, પુત્ર, હા પુત્ર, પુત્ર, બેટા, બેટા કરીને એમની પાછળ એ નીકળ્યા છે બૂમો લગાવતા. અને એ સમયમાં પુત્ર સુખદેવજી મહારાજને બ્રહ્મ સમાધિમાં બ્રહ્મલીન જાણીને વૃક્ષોએ સુખદેવજી મહારાજ વતી પ્રત્યુત્તર આપ્યો છે. વૃક્ષોએ સુખદેવજી મહારાજ વતી જવાબ આપ્યો છે વેદવ્યાસજી મહારાજને. અને એવા સૌના હૃદયમાં વિરાજમાન સુખદેવજી મહારાજના શ્રી ચરણોમાં મુનિ મહારાજને, સુખદેવજી મહારાજને મારા નત મસ્તક થઈ સતકોટી વંદન. એમ કહેવાય છે એક સમયની વાત છે, ભગવત કથા મૃતનું રસાસ્વાદન કરવા માટે કુશળ મુનિવર સૌનકજીએ નૈમિષારણ્ય ક્ષેત્રમાં વિરાજમાન મહામતી સુતજીને નમસ્કાર કર્યો છે. એ નૈમિષારણ્ય ક્ષેત્રનો બહુ મોટો મહિમા છે. આ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર 88,000 ઋષિ મુનિઓ એકત્રિત છે, જે પોતાના જીવનને કળિયુગના પ્રભાવથી બચાવવા માટે એકત્રિત થયા હતા અને સાથે સાથે મનુષ્ય જીવનમાં કળિયુગના દૂષિત પ્રભાવને રોકી શકે એ આશય સાથે અહીંયા આ કળિયુગની અંદર પોતાના ધર્મ ગ્રંથોનું, ધર્મશાસ્ત્રોનું, સંસ્કૃતિનું રક્ષણ કરવાની સાથે
દેવ કીર્તન કરવા 88,000 ઋષિ પરિવારો નૈમિષારણ્ય ક્ષેત્રમાં એકત્રિત થયા. આ નૈમિષારણ્ય પવિત્ર ભૂમિની અંદર શ્રેષ્ઠ સુખદેવજી મહારાજ સૌનકાદિ મુનિઓ રહેતા હતા. એમાં સુતજી મહારાજ એમના દર્શનોની અભિલાષાથી પધાર્યા છે. પ્રાતઃકાળે આ ઋષિ મુનિઓ નિત્ય વૈદિક યજ્ઞ યાગાદિ કરી રહ્યા હોય છે અને જ્યારે સાયંકાળનો સમય થાય ત્યારે ભગવત કથા વગેરે શ્રવણ કરી પોતાના જીવનનું ઉદ્ધારનું કાર્ય કરે છે. કારણ કે વેદ દ્વારા એમ કહેવાય છે બ્રાહ્મણોનો તો ઉદ્ધાર થઈ જાય, પણ બ્રાહ્મણની સાથે એની સેવા કરવાવાળા, એના સંતાનો, એના સેવકો, એની સ્ત્રીઓનું કલ્યાણ કેવી રીતે થઈ શકે અને માનવ જીવનની તમામ ઈચ્છાઓની પૂર્તિ કેવી રીતે થઈ શકે, મૃત્યુ કેમ સુધરી શકે, તો એના માટે એક જ શ્રેષ્ઠ સાધન શ્રીમદ ભાગવત મહાપુરાણ. તો શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા શ્રવણ કરી, આ શ્રીમદ ભાગવતનું કથા શ્રવણ કરવા માત્રથી માનવ જીવનનું કલ્યાણ. અને એટલે જ ઋષિ મુનિઓમાં શ્રેષ્ઠ શૌનકાદિ ઋષિ મુનિએ પ્રેમ સહિત સુતજી મહારાજને પ્રશ્ન કર્યો છે. અજ્ઞાન ધ્વાંત વિદ્વંશ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ. અર્થાત હે સુતજી, અજ્ઞાનના અંધકારને નાશ કરવા માટે, અજ્ઞાનરૂપી જે અંધકાર મારા જીવનમાં પ્રવર્તમાન થઈ રહ્યો છે અને અજ્ઞાન એવું ભયંકર છે જે જ્ઞાનને ઢાંકવાનો હંમેશા પ્રયત્ન કરતું રહેતું હોય છે, તો એવા અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરવા માટે કોટી સૂર્ય સમપ્રભ અર્થાત કરોડો સૂર્ય સમાન તેજસ્વી જ્ઞાનવાન હે સુતજી મહારાજ, કરોડો સૂર્ય સમાન આપનું જ્ઞાન છે. તમે અમારા કાનોને રસાયણ અમૃત રૂપ સાર ગર્ભિત કથા કહો. જો જીહવાનને જે રસ જોઈએ, રસમય કથા જોઈએ, અર્થાત જીભ દ્વારા જે રસ સડ રસોને ગ્રહણ કરી શકાય, પણ કાન દ્વારા શ્રવણ અમૃત અર્થાત પવિત્ર મીઠા શબ્દો, પવિત્ર કીર્તિ, પવિત્ર ઉત્તમ ભાગવત કી કથા, કે જે ભાગવતી કથા ભગવાનની કથા, જેને શ્રવણ કરવા માત્રથી અમૃતમય જીવન વ્યાપન થઈ શકે, તો એવા સાર ગર્ભિત કથા તત્વોને કહેવાની કૃપા કરો. આગળ પણ સૌનકજી મહારાજ કહી રહ્યા છે, ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવો ક્રિયતે કથમ. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી મળનારા મહાન વિવેકની વૃદ્ધિ કેવી રીતે થઈ શકે અને વૈષ્ણવ માયાના મોહથી કેવી રીતે છુટકારો મેળવી શકે. અહીંયા વૈષ્ણવ અર્થાત જે વિષ્ણુની આરાધના કરવાવાળા, જે ભગવાનના શ્રી ચરણોમાં નમસ્કાર કરવાવાળા, નીતિવાન જીવન જીવવાવાળા જે લોકો છે, એ લોકોનો ઉદ્ધાર કેવી રીતે થઈ શકે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેયનું સંપાદન કેવી રીતે થઈ શકે. કારણ કે જે જ્ઞાન અને વૈરાગ્ય ન આપી શકે એ ભક્તિ નિરર્થક ભક્તિ કહી છે. એ ભક્તિ કોઈ કામની નથી. ભક્તિ ત્યારે જ સાર્થક થાય કે જે ભક્તિ દ્વારા જ્ઞાન ઉત્પન્ન થાય, જે ભક્તિ દ્વારા વૈરાગ્ય ઉત્પન્ન થાય, એવી ભક્તિ પ્રાપ્ત થાય. જેથી વૈષ્ણવો જે ભગવાનના શ્રી ચરણોમાં ભક્તિભાવ દાખવે છે, એ બધાનો ઈશ્વરની કૃપાથી ઉદ્ધાર થાય. સૌનકજી મહારાજ કહે છે, ઈહ ઘોરે કલૌ પ્રાયો જીવશ્ચાસુરં ગત ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ. અર્થાત આ ઘોર કળિયુગમાં જીવો પ્રાય આસુરી સ્વભાવના થઈ ગયા છે. વિવેક ક્લેશોથી આક્રાંત આ જીવોને શુદ્ધ દૈવી સંપત્તિ પ્રાપ્ત કેવી રીતે થઈ શકે. અર્થાત સત્વ ગુણ, દેવ ભક્તિ, શ્રદ્ધા, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, આ બધા તત્વો કેવી રીતે પ્રાપ્ત થઈ શકે, એમને શુદ્ધ કેવી રીતે બનાવી શકાય, એમનું હૃદય કોમળ શુદ્ધ ઈશ્વર ચરણમાં લીન કેમ કરીને કરી શકાય, એ કરવાના શ્રેષ્ઠ ઉપાયો શા છે.
એ કૃપા કરી અમને કહેવાની કૃપા કરો. શ્રેષામ યદ ભવે શ્રેય પાવનાનામ ચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ તદ વદાધુના. હે સુતજી, તમે એમને એવું કઈ શાશ્વત સાધન બતાવો કે જે સૌથી વધુ કલ્યાણકારી હોય તથા પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર હોય અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવવા વાળું હોય. તત્ શાશ્વત સાધનમ તદ વદ અધુના, તે પરમ શાશ્વત પરમ શુદ્ધ જે જ્ઞાન છે અમને અત્યારે કહેવાની કૃપા કરો. ચિંતામણિ લોક સુખમ સુરદ્રુઃ સર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. કહી રહ્યા છે ચિંતામણી કેવળ લૌકિક સુખ આપી શકે છે. ચિંતામણી એક એવું મણી છે જે ભગવાનની કૃપાથી જે મણીને પારસમણી નામ સાંભળ્યું હોય તો પારસમણીની જેમાં ચિંતામણી એક એવું મણી છે જેને પ્રાપ્ત કરવાથી જે મનની ભૌતિક સુખોની ઈચ્છા હોય એ તમામ વસ્તુઓની પ્રાપ્તિ કરાવી શકે. અને કલ્પ વૃક્ષ પણ એક એવું વૃક્ષ છે કે જેની નીચે આશ્રય લેવાથી જે મનના ઈચ્છિત સંકલ્પ હોય એની પરિપૂર્તિ થઈ શકે. કલ્પ વૃક્ષ એ સંપત્તિ આપી શકે છે, વૈભવ આપી શકે છે. પરંતુ ગુરુદેવ એક જ એવું સાધન છે જો પ્રસન્ન થઈને યોગીઓ વડે પણ દુર્લભ એવું ભગવાનનું પરમ વૈકુંઠ પણ અપાવી શકે છે. અર્થાત ગુરુ કૃપા જ બહુ મહત્વની છે. જ્યાં સુધી ગુરુની કૃપા થતી નથી, ગુરુદેવની અનુકૃપા ન હોય, ગુરુનું સાધન, ગુરુની કૃપા, ગુરુની તમારી પર દયા ન થાય ત્યાં સુધી કંઈ જ પ્રાપ્ત થતું નથી. અને એટલે તો કહ્યું છે કે 4 વેદનું અધ્યયન કરી લીધું હોય પણ જ્યાં સુધી ગુરુ કૃપા પ્રાપ્ત ન થાય ને ત્યાં સુધીનો સાર મગજમાં ઉતરતો. તો ગુરુ કૃપા બહુ અનિવાર્ય છે. ગુરુદેવની કૃપા મળે તો જન્મો જન્મના પાપ તાપ દૂર થાય. ગુરુદેવની જો કૃપા મળે તો જ્ઞાન પ્રાપ્તિ થાય. કબીર કહે છે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરુદેવ આપ કી जिन ગોવિંદ દિયો બતાય. અર્થાત ગુરુદેવની કૃપા વગર ગોવિંદના દર્શન થઈ શકતા નથી. એટલે ગુરુ કૃપા અનિવાર્ય છે. તમારે છત પર જવું હોય તો સીડી નિસરણી જે છે એ મજબૂત હોવી જરૂરી છે. પછી ગમે તેટલું તમારું વજન હોય એ તમને છત સુધી પહોંચાડી શકે છે. અર્થાત ગુરુ એક માધ્યમ છે જે તમને તમારા ઈશ્વર સુધી પહોંચાડી શકે. ગુરુ સિવાય કોઈ બીજું માધ્યમ નથી જે ઈશ્વરનું શરણ પાવી શકે. અને એટલા માટે હે સુતજી અમારા સૌના આપને વંદન છે. સુતજી કહે છે પ્રીતિ સૌનક ચિત્તે તે યતો વચમે વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સૌનકજી, સુતજી કહે છે સૌનકજી તમારા હૃદયમાં ભગવાન પ્રતિ જે પ્રેમ છે તે તો વિચાર કરીને સંપૂર્ણ સિદ્ધાંતોનો નિષ્કર્ષ સાર તમને સંભળાવા જઈ રહ્યો છે. તમને ભગવાનમાં રુચિ છે, તમને ભગવાનના ચરિત્રોને શ્રવણ કરવામાં શ્રદ્ધા છે, માટે કરીને હે સૌનકાદિ ઋષિઓ તમને સાર ગર્ભિત એવું ભગવત રસથી તરબોળ આખ્યાન વ્યાખ્યાન કહેવા જઈ રહ્યું છે કે જે જન્મ મૃત્યુના ભયનો નાશ કરનાર છે, કે જે શ્રવણ કે સંસાર ભય નાશનમ જન્મ અને મૃત્યુના બંધનોથી મુક્ત કરવાવાળો, સંસારના ભયનો નાશ કરવા વાળું છે તે હું તમને કહી રહ્યો છું. ભક્ત્યોધવર્ધનમ યશ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ તદહમ તે ભિદાસ્યામી સાવધાન તયા શૃણુ. હું તમને તે સાધન કહેવા જઈ રહ્યો છું કે જે ભક્તિના
પૂરમાં વૃદ્ધિ કરશે, તમારી અંદર જે ભક્તિનો ભાવ છે એને વધારશે. ભક્તિના આવેગને, ભક્તિના યોગ્ય પ્રમાણને યોગ્ય રીતે વધારવાની કૃપા તમારી ઉપર કરે એવું પરમ સાર ગર્ભિત કથન તમને કહેવા જઈ રહ્યું છે. શ્રી કૃષ્ણની પ્રસન્નતાનું મુખ્ય કારણ જે છે, તો તમે સાવધાન થઈને પરમ તત્વને શ્રવણ કરો. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાસિતમ કલૌકીરેણ ભાસિતમ. સુખદેવજી મહારાજીએ કળિયુગમાં જીવોના કાળરૂપી સર્પ મુખનો કોળિયો થવાના ત્રાસનો સંપૂર્ણ નાશ કરવા માટે શ્રીમદ ભાગવત કહ્યું હતું. અર્થાત કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે, આ જે સમય છે સરી રહ્યો છે, જેમ કાલ વ્યાલ અર્થાત કાળ રૂપી અજગર પોતાનું મોઢું ફાડીને વિરાજમાન હોય અને આપણે એના મોઢામાં સમયને ધીરે ધીરે પ્રવેશ કરી રહ્યા છે. અને આ દોષમાંથી નિવૃત્તિ માટે, આ કાલ વ્યાલ, આ જન્મો જન્મના જે બંધનો છે એમાંથી નિવૃત્તિ માટે, ઈશ્વરના ચરણોની પ્રાપ્તિ માટે સુખદેવજી મહારાજજીએ અર્થાત કિરેણ એટલે સુખદેવજી મહારાજજીએ જે કહેલું છે શ્રીમદ ભાગવત નામનું પરમ તેજસ્મય શાસ્ત્રનું તમને કથન કરી રહ્યું છે. એ તસ્માદ પરમ કિંચિત મનશુદ્ધૈન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. એમ કહ્યું છે, મનની શુદ્ધિ માટે આના કરતા ઉત્તમ કોઈ સાધન આ સંસ્કૃતિમાં ક્યાંય જોવા મળતું નથી. શ્રીમદ ભાગવતમ સિવાય બીજું કોઈ સાધન મનને શુદ્ધ કરવા વાળું આ બ્રહ્માંડમાં નથી. જ્યારે મનુષ્યના જન્મ જન્માંતરનો પુણ્ય ઉદય થયો હોય, એક બે જન્મનો નહીં, જન્મો જન્મનો જ્યારે પુણ્ય ઉદય થયો હોય, જન્મ જન્માંતરનો જ્યારે પુણ્ય ઉદય થયો હોય, ત્યારે ભાગવત શ્રવણ કરવાની લાયકાત કેળવી શકાય. એટલે કહ્યું છે ને, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્મો જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે ભાગવત શ્રવણ કરવાનો મોકો મળે છે. પુસ્તક તો દરેકના ઘરમાં મળી જાય, પુસ્તક વસાવવું એ મોંઘું નથી, પણ ભાગવતને પઠન કરવું, એનું શ્રવણ કરવું, એનું મનન કરવું, એનું ચિંતન કરવું, એ જન્મો જન્મના પુણ્યને પ્રતાપે થઈ શકે. પરીક્ષિતે કથામ વક્તુમ સભાયામ સંસ્થિતે શુકે સુધા કુંભમ ગૃહીત્વૈવ દેવાસ્તત્ર સમાગતમ. કેટલી મહત્વની વાત કરી. જ્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિતને સભાની અંદર ભાગવતનું શ્રવણ કરાવી રહ્યા હતા, સભામાં વિરાજમાન થયા, ત્યારે દેવતાઓ અમૃત કળશ હાથમાં લઈને ત્યાં આવી પહોંચ્યા છે. શાના માટે એ આપણે આગળ જોઈએ, પણ એ અમૃત કળશ લઈને આવી ગયા છે. દેવતાઓ અહીંયા પોતાને અમૃત મળી જાય, ભાગવતનું કથા અમૃત મળી જાય, એના બદલામાં પરીક્ષિતને અમૃત પાવા તૈયાર થઈ ગયા છે. તો વિચારી શકે આની મહત્વતા કેટલી હોઈ શકે. સુકમ નત્વા વદન સર્વે, સુકમ નત્વા વદમ સર્વે. સુખદેવજી એને વંદન કરી બધા બોલી રહ્યા છે. સ્વકાર્ય કુશલા સુરા, પોતાનું કામ કઢાવવામાં નિપુણ એવા ઈશ્વર દેવતાઓ, સુરા સુર કે તો દેવ, પોતાનું કાર્ય સાધવામાં નિપુણ એવા દેવતાઓ સુખદેવજીને વંદન કરીને કહી રહ્યા છે. કથા સુધામ પ્રયચ્છસ્વ ગૃહીત્વૈવ સુધામિમામ. કથા સુધામ પ્રયચ્છસ્વ, અમને કથામૃત આપી દો, બદલામાં અમે આ જે પેય અમૃત છે, દેવ અમૃત છે, જેને પીને અમર બનાવી અમૃત તમને આપી દઈએ. એટલે અમને કથામૃત આપી દો અને બદલામાં તમે આ અમૃત ગ્રહણ કરો. એવમ વિનિમયે જાતે
સુધારાજ્ઞા પ્રપીયતામ. આ વિનિમય દ્વારા આ વિનિમય કરીએ તો અમે તમને કથા અમૃત આપીએ અને બદલામાં તમે અમને કથા અમૃત આપો, જેના દ્વારા રાજા અમર બની જશે. પ્રપાસ્યામો વયમ સર્વે શ્રીમદ ભાગવતામૃતમ. આ રીતે પરસ્પર વિનિમય અદલા બદલી કરીને રાજા પરીક્ષિતનું અમૃત પાન કરાશે અને અમે ભગવાનની મહામૂલ્ય અમૃતમય મણિમય તેજસ્વી કથામૃતનું પાન કરીશું. ક્યાં અમૃત અને ક્યાં કથા? આમ વિચારી સુખદેવજી મહારાજ એમના મનમાં દેવતાનો ઉપવાસ કરીને કહી રહ્યા છે, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કા ચ ક્વ મણિર્મહાન બ્રહ્મરાતો વિચાર્યૈવમ તદા દેવાંજહાસહ. સુખદેવજી મહારાજ કહે છે, અભક્તાંશ્ચાંશ્ચ વિજ્ઞાય ન દદૌ સ કથામૃત શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપી દુર્લભ. અર્થાત એમણે ભક્તિ શૂન્ય કથાના અનધિકારી જાણીને, સુખદેવજી મહારાજે દેવતાઓને અધિકારી નથી માન્યા કથા માટે. જેના હૃદયમાં સાચી ભક્તિ છે, જેનું હૃદય ઈશ્વર પ્રત્યે નતમસ્તક થયું છે, જેના હૃદયમાં શ્રી વિષ્ણુની શ્રી કૃષ્ણની ભક્તિ સ્ફુરી છે, જે નિસ્પૃહ છે, એ જ કથાના અધિકારી છે. અને એટલે તો કહેવાય છે, નરસિંહ ભગતે કહ્યું છે, વૈષ્ણવજન તો એને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મને અભિમાન નવ આણે રે. અર્થાત વૈષ્ણવ તત્વ જેની અંદર હોય, જે સાચો ભગવત ભક્ત બન્યો હોય, ભક્તિ જેના હૃદયમાં સ્ફુરી હોય, એ જ ભાગવત કથા શ્રવણ કરવાનો અધિકારી બની શકે છે. એટલે દેવતાઓને સુખદેવજી મહારાજે અધિકારી માન્યા નથી, અનધિકારી માન્યા છે, અને મને કથામૃત આપવું નહીં એવો વિચાર કરી રહ્યા છે. અને એટલે જ આ કેટલું દુર્લભ છે કે જે દેવતાઓ પણ અમૃતની અદલા બદલી કરવા માટે આવી ગયા, તો અમૃત કરતા પણ મહામૂલ્ય આનું આલેખાઈ જઈ રહે છે શ્રીમદ ભાગવતની કથા શ્રવણમાં. અમૃત તો મહા મહેનત કરીને દેવતાઓની આરાધના કરવાથી કદાચ મળી જાય, પણ ઈશ્વરની ભક્તિ, ઈશ્વરની કૃપા વિના કે સાચી ભક્તિના ઉદય વિના ભાગવતનું કથામૃત નહીં સાંભળે. હા, વાતો ઘણી કરી શકાશે, ભાગવતમાં જઈને ભાગવત શ્રવણ કરવું એ બહુ કઠિન વસ્તુ છે. આપણે આગળ એ જ વાત જાણીશું. કહેવાય છે ગોકર્ણા ઉપાખ્યાનની અંદર આપણે એ જાણીશું કે ભાગવત શ્રવણ કરવા બેસવાથી ભાગવત શ્રવણ નથી થતું. ભાગવત શ્રવણ હજારોમાં એક જ વ્યક્તિ કરી શકતો હોય છે. તો સાચી શ્રદ્ધા, સાચી ભક્તિ, સાચી ઈશ્વરની કૃપા થાય તો જ ભાગવત કથા અમૃતનું પાન થઈ શકે. રાગ્ન મોક્ષમ તદ્વાવીક્ષ પુરા ધાતાપી વિસ્મિત સત્યલોકે તુલામ બદ્ધવા તોલયત સાધન ધ્વજ. અર્થાત સત્યલોકની અંદર બ્રહ્મલોક જેને કહેવાય છે, એ બ્રહ્મલોક એ સત્યલોકની અંદર પણ ભાગવતની તુલના કરવામાં આવી છે. એમ કહેવાય કે સત્યલોકમાં બધા રાજાની આ વાત જાણી, પરીક્ષિતના મોક્ષની વાત જાણી બ્રહ્માજી વિચાર કર્યો, એવું સાધન કયું છે. એટલા માટે અમને એક દિવ્ય તુલા ઉપર એક બાજુમાં સમસ્ત બ્રહ્માંડના મુક્તિના મોક્ષના સાધનો મૂક્યા છે, જ્યારે બીજી બાજુમાં કેવલ શ્રીમદ ભાગવત મહાપુરાણ ગ્રંથને સ્થાપિત કર્યો છે. લઘુન્યન્યાની જાતાની ગૌરવેણ ઇદમ મહાત તદા ઋષિગણા સર્વે વિસ્મયમ પરમમ યયુ. એમ કહેવાય કે અન્ય બધા જે સાધનો હતા, બીજા બધા જે મોક્ષના મુક્તિના સાધનો, જેમ કે કઠોર વ્રત કરવા, કઠોર ઉપવાસ કરવા, અખંડ જાપ કરવા, આખા વિશ્વની પરિભ્રમણા કરવી, આ બધા કઠોરમાં કઠોર વ્રત કરવા, આ બધા કેટલાય સાધનો એક પલડામાં ભેગા હતા, છતાં એનું પલડું હલકું રહ્યું છે, એ અધર જ રહ્યું છે. અને પોતાના
દેવત્વના ઈશ્વરના આશીર્વાદના ઈશ્વરની ભક્તિના ઈશ્વરની કૃપાના કારણે આજે પરડામાં શ્રીમદ ભાગવતજી વિરાજમાન હતા એ જ ભારે રહ્યું. એટલે બધા ઋષિ મુનિઓ વિસ્મય થઈને કહેવા લાગ્યા છે. વિસ્મય મુનિ સર્વે કહ્યું કે ભારે વિસ્મય થયું અને કહેવા લાગે કે આ જ ઉત્તમ સાધન છે. મેનિરે ભગવદૂપમ શાસ્ત્રમ ભાગવતમ કલો પઠનાત શ્રવણા શ્રદ્ધો વૈકુંઠ ફલદાયકમ. અર્થાત આ એટલા માટે પણ ઉત્તમ કહી શકાય તેમણે કળિયુગમાં ભાગવત ભગવાન રૂપી ભાગવતજીને જોયા અને એને કહ્યું કે આ વાંચવા સાંભળવાથી તત્કાળ મોક્ષ આપનારું કોઈ સાધન હોય તો શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. એવો એમને નિશ્ચય કર્યો છે. ભાગવતજીનું શ્રવણ કરવું, ભાગવતજીનું મનન કરવું, એનું ચિંતન કરવું, એમાં લિપ્ત રહેવું, એમ કરવાથી મુક્તિ નિશ્ચિત થાય છે. એવો ઋષિઓનો મત નિશ્ચિત થયો છે, બ્રહ્માજીનો એવો મત નિશ્ચિત થયો છે. સપ્તાહેન શ્રુતમ ચૈતત સર્વથા મુક્તિદાયકમ સનકાદ્યૈ પુરા પ્રોક્તમ નારદાય યદા દયા પरै. સપ્તાહેન શ્રુતમ અર્થાત સપ્તાહ વિધિ પૂર્વક. જો એક સપ્તાહ એટલે અઠવાડિયું, સપ્તાહ ભાગવત કથા સપ્તાહ આપણે જાણીએ છીએ, તો સપ્તાહ વિધિ દ્વારા જો આને સાંભળવામાં આવે તો મુક્તિ આપનારું સાધન છે. સનકાદ્યૈ પુરા પ્રોક્તમ નારદાય દયા પरै. નારદજી ઉપર દયા ભાવ સાથે દયા પરાયણ થઈ સનકાદિ રુચર જે ઋષિ મુનિઓ છે એમને પૂર્વે નારદજીને આ શ્રીમદ ભાગવત કહ્યું હતું સપ્તાહ વિધિ દ્વારા. યદ્યપિ બ્રહ્મ સંબંધાત શ્રુતમેત સુરર્ષિણા સપ્તાહ શ્રવણ વિધિ કુમારે તસ્ય ભાષિત. એ વાત સાચી છે કે પહેલા બ્રહ્માજીના મુખે પણ એમને આ શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરેલી જ હતી, પણ સપ્તાહ શ્રવણ વિધિ તો એમને સનકાદિ મુનિઓ પાસેથી જ કરી. અર્થાત સનકાદિ મુનિઓ, આ સનકાદિ મુનિ બ્રહ્માજીના માનસ સંસ્કૃતિના સૌથી પ્રથમ 4 જે ઋષિ કુમારો છે, સનક, સનંદન, સનાતન, સનક, આ સનકાદિ ઋષિઓ જે નિત્ય માત્ર 5 વર્ષાયુના રહે છે. તો એ સનકાદિ ઋષિઓએ નારદજીના કથા એમની પર દયા ભાવ સાથે શ્રવણ કરાવી હતી વિશાલપુરીમાં. આ મળ્યા પછી એમને આ આનંદ ઘાટ હરિદ્વારમાં સૌથી પહેલી સપ્તાહ શ્રવણ વિધિ દ્વારા શ્રીમદ ભાગવત કથા નારદ મુનિને ઉદ્દેશીને કહી હતી. સૌનકજી કહી રહ્યા છે, લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિ શ્રવે કુત પ્રીતિ સંયોગ કુત્ર તૈષ. સૌનકજીએ પ્રશ્ન થયો અને કહ્યું, સાંસારિક પ્રપંચથી મુક્ત અને વિચરણશીલ નારદજીનો સનકાદિ સાથે ભેટો ક્યારે ને કેવી રીતે થયો? સંયોગ ક્યાં થયો નારદજીની સાથે આ મુનિ મહામુનિનો? એમને વિધિ વિધાનના શ્રવણમાં તેમને રુચિ કેવી રીતે થઈ? કારણ કે પહેલો પ્રશ્ન છે કે સપ્તાહ વિધિ થાય એટલે 7 દિવસ સુધી એક જ જગ્યા પર આશ્રિત થઈને બેસવું પડે અને નારદજી તો 5 ક્ષણથી વધારે કોઈ જગ્યાએ સ્થિર રહેતા નથી. તો આ સંસર્ગ થયો કેવી રીતે, આ શ્રવણ કેવી રીતે થયું, આ બધું ઘટના કેવી રીતે ઘટી? એમને શ્રદ્ધા છે એટલે કહો. સુજી કહે છે, અત્ર તે કીર્તયિષ્યામિ ભક્તિયુક્તમ કથાનકમ સુખેન મમ યત પ્રોક્તમ રહસ્યમ વિચાર્ય ચ. હવે હું તમને ભક્તિપૂર્વક કથાનક સંભળાવું છું. કેમ કે જે સુખદેવજીએ મને પોતાને અનન્ય શિષ્ય જાણીને એકાંતમાં સંભળાવ્યું હતું. સુતજી મહારાજને સુખદેવજી મહારાજે કૃપા કરીને આ ભાગવતનું શ્રવણ એમની ઉપર કૃપા કરીને કહ્યું હતું. એટલે સુખદેવજી મહારાજ કહે છે આ કથાનક હવે હું તમને કહીશ. એકદા હિ વિશાલાયામ ચત્વાર રસયો મલા સત્સંગાર્થમ સમાયાતા દદૃશુ તત્ર નારદમ. અર્થાત એક દિવસે વિશાલપુરીમાં, અર્થાત બદ્રિકાશ્રમ, બદ્રી વિશાલપુરીની અંદર એક વખત
ચારે નિર્મળ ઋષિ કુમારો પધાર્યા હતા. શેના માટે? તો સત્સંગ કરવા માટે વિચરણ કરતા રહેતા હોય છે. પરસ્પર ચારે એકબીજાની સાથે સત્સંગ કરતા હોય તો સત્સંગ કરવા માટે બદ્રી વિશાલમાં પધાર્યા છે. સાથે સત્સંગ બદ્રી વિશાલમાં નર નારાયણ દેવ પણ વિરાજમાન છે, એમની સાથે પણ કરવાનો આશય હોઈ શકે એટલે ત્યાં પધાર્યા છે. આ ચાર નિર્મળ ઋષિકુમાર આવ્યા એટલે તે નારદજીને અમને વિરાજિત જોયા છે. આ ચારે ઋષિકુમારો જોયું કે નારદજી પહેલેથી વિરાજમાન છે. સનકાદિએ ઉદ્વિગ્ન મનવાળા નારદજીને પ્રશ્ન કર્યો છે, કથમ બ્રહ્મદીન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. અર્થાત હે બ્રહ્મ, દિનમુખ કેમ છે? બ્રાહ્મણ હે શ્રેષ્ઠ, હે દેવ ઋષિ, હે મનુષ્યનું કલ્યાણ કરવામાં તત્પર રહેવાળા, દેવતાનું હિત સાધવાવાળા ઋષિ, હે બ્રાહ્મણ, તમારું મુખ ઉદાસ કેમ છે? દિનમુખ કેમ છો? દયનીય, ઉદાસ કેમ છે? દિનતા અને મુખ પરથી પોતાના મનના વિચારોનો હાવભાવ આવી જાય. પ્રતિબિંબ છે આ મુખ જે છે ને, એ અંતર મનનું પ્રતિબિંબ છે. મનમાં જે વિચાર ચાલતા હોય તમારા મુખાર બિંદુ પર પ્રગટ થઈ જતા હોય છે. અને નારદજી મનમાં દુઃખી હતા, એનો ભાવ એમના મુખાર બિંદુ પર પ્રત્યક્ષપણે દેખાઈ રહ્યો હતો. એટલે કહ્યું છે, બ્રહ્મન કથમ દીન મુખ. હે બ્રાહ્મણ, શા માટે દીનમુખી દુઃખી થઈને ફરી રહ્યા છો? કુતસ ચિંતાતુરો ભવાન, તમે શા માટે ચિંતાતુર છો, ચિંતામાં લિપ્ત છો? તમને વળી શેની ચિંતા થઈ રહી છે? જેને આખું બ્રહ્માંડમાં નિસ્પૃહ માની શકાય, તમારા જેવો કોઈ નિસ્પૃહ બીજું નથી, તો તમને ચિંતા શેની થઈ રહી છે? નિષ્પૃહ છે ને. નારદજીને કોઈ વસ્તુનો લાલસા કે મોહ નથી. એ દરેક વસ્તુથી પરે છે. કેમ કે કોઈ પણ જગ્યાએ 5 ક્ષણથી વધારે જો મનુષ્ય ટકે તો એ વસ્તુના, એ જગ્યાના સારા ખોટા વિચારોનો મનમાં વિચાર નિર્ણય કરી શકે. કોઈ પણ વ્યક્તિ 5 ક્ષણથી વધારે કોઈ જગ્યાએ ટકતી નથી તો કોઈ પણ વિશેષ વસ્તુનો વિચાર શુદ્ધ એના મનમાં આવતો હોતો નથી. એટલે કહ્યું છે કે શા માટે તમે ચિંતાતુર થઈ રહ્યા છો? ભગવાન, ત્વરિતમ ગમે તે ક્યાં ઉતાવળા ક્યાં જઈ રહ્યા છો? આટલી બધી ઉતાવળ ક્યાં જવાની થઈ રહી છે? કુતશ્ચાગમનમ, તમારું આગમન પણ ક્યાંથી થઈ રહ્યું છે? નારદજી, તમે આટલા દિનમુખી છો, આટલા ચિંતામાં દેખાઈ રહ્યો છો, ક્યાંકથી ભાગતા ભાગતા આવી રહ્યો, ક્યાંક ભાગતા જઈ રહ્યા છો. આ બધું શા માટે? શું થઈ રહ્યું તમારા મનમાં? શું ચાલી રહ્યું છે? ઇદાનીમ શૂન્યચિંતોષી ગતવિત્તો યથા જન તવેદમ મુક્ત સંગસ્ય નોચિદમ વદ કારણમ. કહ્યું ને, ઇદાનીમ શૂન્યચિંતોષી, અત્યારે તમારે એવા પુરુષ જેવા શૂન્ય મનસ્ક દેખાવો છો કે એવું જેનું ધન લૂંટાઈ ગયું હોય. તમારી હાલની પરિસ્થિતિ એવી થઈ છે નારદ મુનિ કે તમારું કોઈ વ્યાપારી વ્યાપાર માટે નીકળ્યો હોય અને એની બધી સંપદા લૂંટાઈ ગઈ હોય અને સર્વસ્વ લૂંટાઈ ગયું હોય, અને જે શૂન્ય મનસ્ક કિમ કરતો વિભૂર, શું કરવું શું ન કરવું, કે એની બુદ્ધિ ક્યાંય ચાલે નહીં, એવી અત્યારે તમારી જે વાતાવરણ, તમારી પરિસ્થિતિ જે છે ને નારદજી, શૂન્ય મનસ્ક થઈ ગઈ છે. આવું કારણ શું? શું કામ આવું બની રહ્યું છે? વ્યાપારીનું બધું ધન લૂંટાઈ ગયું હોય એમ તમે શા માટે ઉદ્વિગ્ન, આમ શૂન્ય મનસ્ક લાગી રહ્યા છો? તમારા જેવા આસ્તિકથી રહિત, મોહ માયાથી વિમુક્ત એવા પુરુષ માટે તો નિસ્પૃહ છો ને તમે. કોઈ વસ્તુમાં, કોઈ તત્વમાં તમારી આસક્તિ નથી, તો આસક્તિ રહિત પુરુષ માટે તો આ વાજબી નથી, આ યોગ્ય નથી ચિંતા કરવી. તમે ચિંતામાં છો, નિશ્ચિત કંઈક કારણ છે. કોઈ વ્યક્તિ એમનેમ દુઃખી નથી હોતું, કોઈ કારણ બન્યું હોય. તો હે નારદજી, આ તમારી ચિંતા પાછળનું કારણ શું છે? તમારા જેવો નિષ્પૃહ મનુષ્ય શા માટે આટલી ચિંતામાં છે? એ ચિંતાનું કારણ, એ ચિંતાનું વ્યાખ્યાન જણાવો. કેમ આ પૂછવાનો અધિકાર કેમ ઋષિઓ દાખ્યો? કારણ કે ઋષિઓ, બ્રાહ્મણો, ગુરુજનો, વડીલો, આ લોકો જ તમને આ પ્રશ્ન કરે, કેમ કે તમને મુક્તિનો માર્ગ સદાવી શકે છે. બીજા નંબરમાં એમને તમારી ચિંતા હોય છે.
માટે જ આ પ્રશ્ન નારદજીને કર્યો, કારણ કે નારદજી તો નિષ્પૃહ છે, અને આવા નિષ્પૃહ નારદ મુનિ હોવા છતાંય શા માટે આટલી ચિંતામાં? આ ચિંતાનું કારણ શું? એમને પ્રશ્ન કરી રહ્યા છે. ત્યારે નારદજી કહે છે, અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. અહમ તુ પૃથ્વીમ યાતો, હું તો પૃથ્વી પર ગયો હતો, સર્વોત્તમામ ઇમામ, એને સર્વોત્તમ જાણીને, આ પૃથ્વીને સર્વોત્તમ જાણી, કારણ કે જે દેવતા એવા ઈશ્વર કૃષ્ણે જ્યાં પોતાની કહેવાય છે જીવન લીલા ભૂમિ બનાવી હોય, જીવન લીલા સ્થળી બનાવી હોય, એવું જાણ્યું. ધરા ઉપર, ધરાને ઉત્તમ જાણી ધરા ઉપર ગયો હતો. પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, આ બધા તીર્થો, હરિક્ષેત્રમ, કુરુક્ષેત્રમ, શ્રીરંગમ, સેતુબંધનમ, એવમાદિષુ તીર્થેષુ ભ્રમમાણ ઇતસ્તતઃ. હરિક્ષેત્ર, હરિક્ષેત્ર અર્થાત હરિદ્વાર, જેને હરદ્વાર કહીએ, ગંગા દ્વાર કહીએ, એ હરિનું ક્ષેત્ર. કુરુક્ષેત્ર, જ્યાં કૌર ધર્મ અધર્મનું યુદ્ધ થયું હતું, એવું કુરુક્ષેત્ર પુણ્યભૂમિ. શ્રીરંગ ક્ષેત્ર, સેતુબંધ, જ્યાં રામ ભગવાને સમુદ્ર ઉપર વાનરોનો સહાય લઈને સેતુબંધ નિર્માણ કર્યો હતો. એવમ આદિશુ તીર્થો, આ બધા આદિ તીર્થોમાં બ્રહ્માંડ ફરવા માટે ફરતો હતો. ઇતસ્તતઃ, અહીં ને તહીં બધે જ ફરવા લાગ્યો હતો આ પૃથ્વી પર, કારણ કે પૃથ્વીના સર્વોત્તમ તીર્થોમાં ભ્રમણ કર્યું. ના પશ્યમ કુત્રચિચ્છર્મ, ના પશ્યમ કુત્રચિચ્છર્મ, મન સંતોષકારકમ, કલિના ધર્મ મિત્રેણ ધરેયમ બાધિતાધુના. નારદજી કહે છે, હવે અહીં સત્ય, તપ, શૌચ, શૌચ તથા પવિત્રતા, મનનો સાચો સારો શુદ્ધ ભાવ, આ કંઈ જ નથી. બ્રહ્મ અને આંતરિક પવિત્રતા, મનની અંતરાત્માની પવિત્રતા, દયા, દાન વગેરે કશું પણ હવે આ પૃથ્વી પર રહ્યું નથી. બિચારા જીવ માત્ર પોતાનું પેટને રળવા માટે, પેટ્યું રળવા માટે ભરવામાં જ લાગેલા છે. જ્યાં જોઈએ ત્યાં બસ પોતાના જીવનનો ઉદ્ધાર કરવા માટે, પોતાના ભૂખને સંતોષવા માટે, પોતાની મનની ઈચ્છાઓની તૃપ્તિ માટે જ આ જીવો અહીંયા પેટ્યું રળવાની જ પ્રયત્નમાં લિપ્ત જોવા મળી રહ્યા છે. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ વિદ્યતે ઉદરમ ભરણ્યો જીવા વરાકા કુટભાષિણ. અને મિથ્યાભાષીઓ થયા છે, કપટી બુદ્ધિવાળા થયા છે. મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા દ્રુપદ્રવા. મંદ બુદ્ધિવાળા, મંદ ભાગ્યવાળા, આળસુ, ભાગ્યહીન અને ઉપદ્રવ્યો, ઉપદ્રવ કરવા વાળા, ઉપદ્રવમાં લિપ્ત થયા છે. પાખંડ નિરતા, પાખંડ નિરતા, પાખંડ કરવાની અંદર નિપુણ બન્યા છે. સંતો વિરક્તા સપરિગ્રહ, સંતો વિરક્ત, સપરિગ્રહ જેવા વિરક્ત લાગે, સંતો જેવા વિરક્ત લાગે છે, પરંતુ પત્ની, ધન વગેરે બધાનો પરિગ્રહ લઈને એ જીવતા હોય છે. ગૌરવમાં સ્ત્રીઓનું શ્રાદ્ધ છે. તરુણી પ્રભુતા ગેહે સાલકો બુદ્ધિદાયક, કન્યા વિક્રયણો લોભાદ દંપતિ નામ ચ કલ્કનમ. કેટલા દૂષિત લક્ષણો કળિયુગના સચોટ ભાગવતમાં વર્ણવેલા છે. ઘરોમાં સ્ત્રીઓનું સામ્રાજ્ય થઈ જાય, શાળાઓ સલાહકાર બની બેસતા હોય છે. લોભથી લોકો કન્યા વિક્રય કરે છે, અને પતિ પત્ની વચ્ચે હંમેશા કજિયા અને કંકાસ ચાલ્યા કરે. મહાત્માઓના આશ્રમો, તીર્થો, નદીઓ પર
યવનો એટલે વિધર્મીઓ રાજ્ય થઈ જાય, અધિકાર થઈ જાય છે. તે દુષ્ટોને ઘણા દેવાલયો પણ નષ્ટ કરી દીધા હોય ને દેવાલયોમાં પોતાના પ્રતિબિંબો સ્થાપિત કરી દેતા હોય છે. એટલે તીર્થોના ઉદ્ધાર માટે, દેવોના ઉદ્ધાર માટે કોઈ જોવાવાળું નથી. આશ્રમા યવનૈવ વૃદ્ધાસ્તીર્થાનિ સરિતસ્તથા દેવતાય તનાયન્ય દુષ્ટૈર્નષ્ટાનિ ભૂરિશ. આ બધું દુષ્ટ લોકોએ વિનાશ કરી નાખ્યું છે. ન યોગી નૈવ સિદ્ધો વા ન જ્ઞાની સત્ક્રિયો નર કલિદાવા ન લેનાધ્ય સાધનમ ભસ્મતામ ગતમ. અત્યારે અહીં ન કોઈ યોગી છે. યોગી અર્થાત યોગ દ્વારા ઈશ્વરને સાધવા વાળો, યોગ પથ ઉપર અગ્રસર સાચો યોગી, આડંબરી નહીં. યોગી યોગનો પ્રચાર કરતો નથી, યોગ દ્વારા ઈશ્વરને અંદર રમતો હોય છે. તો અહીંયા અત્યારે કોઈ સાચો યોગી નથી, ન કોઈ સિદ્ધ છે, કોઈમાં સિદ્ધિ જોવા મળતી, કોઈ સિદ્ધ નથી, ન જ્ઞાની છે અને ન તો કોઈ સત્કર્મ કરવા વાળું છે. બધા સાધન અત્યારે કળરૂપી દાવાનળથી બળીને ભસ્મ થઈ રહ્યા છે. આ કળિયુગના કળી દાવાનળ દ્વારા બધા જ સાધનો છે દેવત્વને પ્રાપ્ત કરવા વાળા એ નષ્ટપાય થઈ રહ્યા છે. અટ્ટશૂલા જનપદા શિવશૂલા દ્વિજાતય કામિન્ય કેશશૂલિન્ય સંભવંતી કલાવિહ. આ એમ કહેવાય કળીકાળમાં બધા દેશવાસીઓ બજારોમાં અન્ન વેચે છે. વ્યાપાર હવે જીવનનું અનિવાર્ય તત્વ, અંગ બન્યું છે. એટલે કહ્યું છે પહેલા વિનિમય થતો હતો, કળિયુગના પ્રભાવ છે. વ્યાપાર કહેવાય છે, દેશવાસીઓ બજારોમાં અન્ન વેચે છે, બ્રાહ્મણો પૈસા લઈને વેદોનું અધ્યયન કરાવે છે. પરિસ્થિતિ એવી છે જો અધ્યયન કરાવવા નિઃશુલ્ક કરાવવા જાય તો એનું પોતાનું જીવન યાપનનું ગાડું કળિયુગમાં ચાલે. પણ ઈશ્વરની કૃપા હોય તો ચાલતું હોય છે. પણ દરેકને વૈભવ પ્રિય છે અને વૈભવી જીવન જીવવું હોય છે. માટે કરીને કહ્યું છે કળિયુગના ગુણધર્મોથી બધા બંધાયેલા છે. તો કહ્યું છે વૈષ્ણવો વૈશ્ય લોકો જે છે એ ધન કહેવાય અન્ન ઉત્પન્ન કરી બજારોમાં વેચે છે. એ અન્નને ખરીદવા માટે બ્રાહ્મણો વેદનું પારાયણ પૈસા લઈને શીખવે છે. સ્ત્રીઓ વેશ્યાવૃત્તિથી પોતાના કહેવાય શોખ પૂર્ણ કરવા માટે, જીવન નિર્વાહ કરવા માટે આગળ વધતી હોય છે. તો આ બધા કળિયુગના લક્ષણો છે. જીવન નિર્વાહ તો દરેકનો સંભવી શકે, પણ મોજ શોખ કોઈ નાય એ સામાન્ય રીતે પરિપૂર્ણ થતા નથી. અને મોજ શોખને પૂર્ણ કરવા માટે માનવ જીવન અનિતિનું આચરણ કરતો હોય છે. એવં પશ્યન કલે દોષાન પર્યટન નવમી મહન યામુનમ તટમાપ્નન્નો યત્ર લીલા હરેર્ભૂત. આ રીતે કળિયુગના દોષોને જોતો ને પૃથ્વી પર વિચરતો વિચરતો હું યમુના તટ પાસે પહોંચ્યો કે જ્યાં ભગવાન કૃષ્ણની અનેક લીલાઓ થયેલી હતી. કેબલ અને ચાર્જર લેતો. હે મુનિવરો સાંભળો, ત્યાં મેં એક મોટું આશ્ચર્ય જોયું છે. ત્યાં એક યુવાન સ્ત્રી ખિન્ન મનથી બેઠી હતી. તત્રાશ્ચર્યમ મયા દ્રષ્ટમ શ્રુઈતમ તત મુનીશ્વરા એકા તુ તરુણી તત્ર નિષન્ના ખિન્ન માનસા. તત્ર આશ્ચર્યમ મયા દ્રષ્ટમ, ત્યાં મેં એક આશ્ચર્ય જોયું. શું આશ્ચર્ય જોયું? તો કહે છે એકા તરુણી તત્ર નિષ્પન્ના ખિન્ન મનસા, એક તરુણી સ્ત્રી ત્યાં ખિન્ન મનસવાળી બેઠી હતી. વૃદ્ધૌ દ્વૌ પતિતો પાર્શ્વ, બે ઘરડા ત્યાં બાજુમાં એની બાજુમાં બે ઘરડા વ્યક્તિઓ સૂતેલા હતા. નિશ્વસંતા વચનેશનો, એમનો
નાખતા હોય એવા બે વૃદ્ધો એની બાજુમાં સૂતા હતા. શુશ્રુષંતી પ્રબોધંતી રુદંતી ચ તયો પુરઃ. યુવતી તેમની સેવા કરતી, ક્યારેક તેમને સચેત કરવા પ્રયત્ન કરતી હતી તો ક્યારેક એમની આગળ આક્રંદ કરતી, રુદન કરતી, રડવા લાગતી. સેવા કરે, એમને ચેતન લાવવા, ભાનમાં લાવવાની કોશિશ કરે અને ન આવે એટલે રડવા લાગે. દસદિક્ષુ નિરીક્ષંતી રક્ષિતારમ નિજમ વપુ. દસદિક્ષુ, દસે દિશાઓને જોતી, ચારે બાજુ જોતી, ક્યાંકથી મદદ મળી જાય. નિરીક્ષંતી રક્ષિતારમ નિજમ વપુ વિદ્યમાના સતસ્ત્રીભિર બોધ્યમાના મુહુર્મુહુ. અર્થાત તે પોતાના શરીરના રક્ષક પરમાત્માને દસે દિશાઓમાં શોધતી. એક રક્ષક, ક્યાંક મદદગાર, પોતાના હૃદયનો, પોતાના શરીરનો, પોતાના મનનો ઈશ્વર જે છે, જે પાલન કરતા છે, જે રક્ષક છે, એ ક્યાંક નજરમાં આવી છે. તેની ચારેય બાજુમાં સેંકડો સ્ત્રીઓ, એક બે નહીં, સેંકડો સ્ત્રીઓ એની સેવા કરતી, એને વીંજણો નાખતી હતી. તમામે તમામ સુંદર સ્ત્રીઓ એને વીંજણા નાખતી હતી. દ્રષ્ટવા દુરાદ્રતઃ સોહમ કૌતુકેન તદંતિકમ મામ દ્રષ્ટવા ચોથિતા બાલા વિહવલા ચા બ્રવિત વચ. દૂરથી આ બધું જોયું, કુતૂહલવશ તેની પાસે નજીક તરફ જવા લાગ્યું. આશ્ચર્ય છે ને, મનુષ્ય જીવનનો સ્વભાવ છે, દેવ દાનવ દરેકનો સ્વભાવ છે. ક્યાંક કંઈક અઘટિત થતું હોય તો એ તરફ મન લાલાયિત થાય. શું થયું છે? તો નારદજીનું પણ અહીંયા મન લાલાયિત થયું. એ જોવા માટે, શા માટે, આ શું ક્રિયા ચાલી રહી છે? આ બે વૃદ્ધોને શું થયું હશે? આ બાઈને સેંકડો સ્ત્રીઓ વીજળો નાખી રહી છે. આ બાઈ કોણ છે? શા માટે આ બધું થઈ રહ્યું છે? એટલે હું ત્યાં જવા લાગે, નારદજી કહે. ત્યાં સ્ત્રી યુવતી ઊભી થઈ, અત્યંત વ્યાકુળ થઈ મને કહેવા લાગી. બાલો વાચ. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા દહરમ પરમ. યુવતી કહે છે, હે મહાત્મા, પળભર માટે થંભી જાઓ, થોડીક વાર થંભી જાઓ. મારી ચિંતા પણ નષ્ટ કરી દો. મારા મનમાં જે ચિંતાઓ છે, મારા મનની જે ઉદ્વિગ્નાઓ છે. બાલો વાચ. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વધા હરમ પરમ. એ યુવતી કહી રહી છે, અરે મહાત્મા, પળવાર થોભી જાઓ, થોડી વાર માટે થંભી જાઓ. મારી ચિંતાને પણ તમે દૂર કરતા જાઓ. તમારું દર્શન તો સંસારના બધા પાપોને સર્વથા નષ્ટ કરી દેવા વાળું છે. આપણા દર્શન થકી સંસારના તમામ પાપ તાપ દૂર થઈ જાય છે. તો મારા આ દોષોને દૂર કરવા વાળા તમારા દર્શનની પ્રાપ્તિ થવાની. બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિર ભવિષ્યંતી યદા ભાગ્યમ ભવેદ ભૂરી ભવતો દર્શનમ તથા. સાધુનું દર્શન, સંત સમાજનું દર્શન ક્યારે થાય એની મોટી વાત કરી છે. બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિર ભવિષ્યતિ. તમારા વચનોથી મારા દુઃખોનું નિવારણ થઈ જશે. હે મુનિ, સાધુ સંત જે વાસ્તવમાં ઈશ્વરના ભક્ત, બ્રાહ્મણ વગેરે જે સંતો છે, ઈશ્વરના સાચા સંત મુનિવરો છે, એની નિશ્રામાં જવાથી, એની શરણમાં જવાથી, એના વચનોને શ્રવણ કરવાથી મનને સાચી શાંતિ મળી શકે. એટલે કહ્યું છે, બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિર ભવિષ્યતિ. તમારા વાક્યોથી, તમારા શબ્દોથી, તમારા ઉચ્ચાર, તમારી સાથે વાત થવાથી મારા દુઃખોનું નિવારણ નિશ્ચિત થશે. યદા ભાગ્ય ભવેદ ભૂરી ભવતો દર્શનમ તથા. જ્યારે ભાગ્ય મજબૂત હોય ત્યારે જ તો દર્શન થાય છે આપણે.
ઋષિ મુનિના, સજ્જનોના, સાધુ સંતોના દર્શન સહજતાથી નથી સાંભળતા. એટલે જ આગળ વાત કરીએ આપણે, सकल पदार्थ है जग माही, भाग्य बिन नर पावत नाही. सकल पदार्थ है जग माही. આ જગતમાં બધા જ પદાર્થો છે, પણ જ્યારે જીવનમાં ભાગ્ય હોય, ભાગ્ય ઉદિત થતું હોય, ત્યારે સાધુ સંતની મુલાકાત થઈ શકે. અન્યથા કોઈને મુલાકાત સંભવી ન શકે. તેના દર્શને જતા હોય, એ બહાર નીકળી ગયો, એના દર્શન ન થઈ શકે. તો સાધુ સંતના દર્શન એ ભાગ્ય પ્રબળ હોય, કેટલાય જન્મોનો પુણ્ય ઉદય થયો હોય, ત્યારે તો સાધુ સંતોના સાચા હિતૈષીઓના દર્શન થાય છે. નારદજી કહે છે, કાસી ત્વમ કા વિમૌચેમાં નાર્ય કા પદ્મલોચના વદ દેવી સવિસ્તારમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. નારદજી હવે પોતાનું જે પ્રયોજન હતું, જે માટે ત્યાં એની પાસે જઈ રહ્યા હતા, એ પૂછી બેઠા. શું કહે છે? નારદજી યુવતીને કહે છે કે હે સ્ત્રી, તું કોણ છે? નારદજી પૂછે છે, હે સ્ત્રી, તું કોણ છે? કાસિત્વમ કા વિમૌચેમાં, આ બંને જે સૂતા છે, આ બધા કોણ છે? આ બંને આ પુરુષો તારા શું થાય? કેમ અહીં સૂતા છે? અને તમારી પાસે આ કમલનયની બીજી સ્ત્રીઓ જે છે, આજે તમને વીજળો નાખી રહી છે, એ બધી કોણ છે? અને તમારા દુઃખનું, હે કમલનયના દેવી, કમળ જેવા નેત્રોવાળા એ દેવી, તમારા દુઃખનું કારણ શું છે? આ બધું મને જણાવો. ત્યારે બાલા એ સ્ત્રી, એ કન્યા કહી રહી છે, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમૌ તે તનયો મમ. મારું નામ ભક્તિ છે, આ બંને જે છે મારા બાળકો છે. મારું નામ ભક્તિ એવું વિખ્યાત છે, અને આ બે જે સૂતા ગરડા પુરુષો છે ને, એ બંને મારા પુત્રો છે. જ્ઞાન વૈરાગ્ય નામ ઉચ્ચ, એમનું નામ છે જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિ કહે છે કે મારું નામ ભક્તિ છે, એવું ભક્તિ જગતમાં વિખ્યાત છે. અને આ જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા બંને પુત્રો મારી બાજુમાં સૂતા છે. કાલ યોગેના જર્જરો, અને સમયના કારણે એ ગરડા થયા છે, જર્જર થયા છે. ગંગાધ્યા સરિતશ્ચેમાં મત્સ્ય વાર્થ સમાગતા તથાપિ ન ચ મે શ્રેય સેવિતાયા સુરૈરપી. ત્યારે કહી રહ્યા છે, આ બધી દેવીઓ જે છે ને મારી બાજુમાં સેવા કરવા વાળી, ગંગાધ્યા સરિતા, ગંગા વગેરે નદીઓ છે. મત્સ્યવાર્થ સમાગતા, મારી સેવા માટે, ભક્તિની સેવા કરવા માટે ગંગાદી તીર્થો અહીંયા મૂર્તિમંત બની બધી નદીઓ આવી છે. તથાપિ ન ચ મે શ્રેય, તો પણ મને મારું કલ્યાણ થતું નથી. કારણ કે એમનું કલ્યાણ છે, એમના બાળકો, એમના જે વૃદ્ધ થયેલા પુત્રોનો ઉદ્ધાર થવો. તો કહે છે ભક્તિ, ગંગાધ્યા સરિતા છે, એમાં મત્સ્યવાર્થ સમાગતા, બધી ગંગા વગેરે સરિતાઓ, નદીઓ મારી સેવા માટે આવી હોય, છતાંય મારું કલ્યાણ થતું. સેવિતાયા સુરૈરપી, હું દેવતાઓ, દેવીઓ દ્વારા સેવા પામું છું, છતાંય મારું મન શાંત થતું. મારા મનને શાંતિ વર્તીને મારું કલ્યાણ, મારું જે ઈચ્છા છે પરિપૂર્ણ થતી નથી. ઇદાનીમ શૃણુ મદ ભારતા સચ્ચિતત્વમ તપોધન વાર્તા મેં વિતતાખ્યા અસ્તિ તામ શ્રુત્વા સુખમાવહ. છતાં પણ મને સુખ શાંતિ નથી. માટે કહે છે, હે તપોધન, હવે ધ્યાન દઈને મારો વૃત્તાંત સાંભળો. નારદજીને કહે છે કે મારું વૃત્તાંત, મારું આખ્યાન તમે સાંભળો. આમ તો મારી કથા પ્રસિદ્ધ જ છે, ભક્તિની કથા વિશ્વવિખ્યાત જ છે, તો પણ તમે સાંભળો અને મને શાંતિ આપો. કારણ કે જ્યાં સુધી કોઈ પણ વસ્તુને પૂર્ણ રીતે જાણી ન લઈએ, ત્યાં સુધી નિર્ણય ન લઈ શકાય. એટલા માટે ભક્તિ કહી રહ્યા છે, મારું આખ્યાન આમ તો જગત વિખ્યાત છે, છતાં પણ તમે મારી વાત સાંભળો અને પછી શાંતિનું કારણ મને બતાવો. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. ભક્તિ કહે છે, મારો જન્મ ઉત્પન્ન થઈ છું દ્રવિડે દેશે, દ્રવિડ દેશમાં હું જન્મી છું.
એટલે દક્ષિણ ભારતની અંદર દ્રવિડ જે દેશ છે ત્યાં ભક્તિનો જન્મ થયો છે. ઉત્પન્ના દ્રવિડે દેશે વૃદ્ધિમ કર્ણાટકે ઘૃતા. કર્ણાટકમાં વિકાસને પામી છે, ઉછરી છે, વૃદ્ધિ પામી, વિકાસ થયો, ઉછરી છે. ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક મને સન્માન પ્રાપ્ત થયું. ગુર્જરે જીર્ણતામ ગતા. ગુર્જરમાં જીર્ણ થઈ છે, નષ્ટપષ્ટ થયું. અહીંયા મહત્વની વાત, ગુર્જર એટલે ગુજરાત નહીં સમજવાનું. આ સંસ્કૃત શબ્દ જે સમયે આ લખાયો તે સમયે ગુજરાતને આનર્ત ક્ષેત્ર અને સૌરાષ્ટ્ર દારૂકાવના વગેરે ક્ષેત્રોના નામે ઓળખાતું. ગુર્જર એક એ પ્રદેશ છે જ્યાં ગુર્જર જાતિનો નિવાસ છે, જે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની મધ્યમાં વિદ્યમાન છે. તે જગ્યાને ગુર્જર પ્રદેશ કહ્યો છે. બાકી આપણું ગુજરાત, આ ગુજરાત તો દરેક જગ્યાએ ભગવાનના નામે લૂંટાવા તૈયાર થઈ જાય. વિચારતી નથી ગુજરાતની પબ્લિક. ભગવાનનું નામ છે દઈ દો, ભગવાનના નામ પાછળ કંઈ પણ કરવા તત્પર થાય. એ ગુજરાત એટલે આનર્ત ક્ષેત્ર. તો અહીંયા કહ્યું છે ક્વચિત ક્વચિત મહારાષ્ટ્ર પ્રાંતમાં સન્માનને પ્રાપ્ત થઈ અને ગુર્જર નામના ક્ષેત્રમાં એ જીર્ણતાને પ્રાપ્ત થઈ છે. તત્ર ઘોર કલે પ્રાપ્ત કલેર યોગાત પાખંડય ખંડતાંગકા. ત્યાં ઘોર કળિયુગે મને વાળી અને દુર્બલાહમ ચિરમ યાતા પુત્રાભ્યામ સ મંદતામ. ત્યાં ઘોર કળિયુગના પ્રભાવથી પાખંડીઓએ મારો અંગભંગ કરી નાખ્યો છે. દીર્ઘ સમય સુધી આવી અવસ્થા રહેવાના કારણે હું પોતાના પુત્રો સહિત દુર્બળ અને નિસ્તેજ થઈ ગઈ. લાંબો સમય સુધી ભક્તિનો વિનાશ કરવાવાળું સાધન છું આડંબર, ખોટો દેખાવ, ખોટા મિથ્યા આડંબરો, આ બધા ખોટા તત્વો જે છે, શાસ્ત્રોની મર્યાદા વિહિત થઈને કર્મો કરવા, આ બધા ખોટા કર્મ આડંબર છે. યજ્ઞ યાગાદિ થાય છે આપણે ત્યાં. પૂર્ણાહુતિનો સમય નિશ્ચિત શાસ્ત્ર વિધિ પ્રમાણે નિશ્ચિત થયો હોય અને તે સમયે પોતાના કોઈક સ્નેહીજનને ખોટું નહીં લાગે એના માટે ભગવાન એક બાજુ બેસી રહેશે. પૂર્ણાહુતિ ત્યાં સુધી નહીં સંપન્ન થાય જ્યાં સુધી પોતાનું એ સ્નેહી પાત્રને, સમય ગયો, સમયની કોઈ પડી નથી, અર્થાત આડંબર. અને આ જ બધા આડંબરોના કારણે ભક્તિ જે છે એ છિન્ન ભિન્ન થઈ છે, નિષ્પ્રાય થઈ છે. ઈશ્વરને કેવું લાગશે કોઈને જોવું નથી, પણ જે લોકો આવે છે એ તો આકર્ષાશે કે નહીં, એ જ બધા એમાં લિપ્ત રહ્યા છે અને એના કારણે ભક્તિ જે છે એ અંગભંગ થઈ છે, વૃદ્ધ થઈ છે. એટલે કહે છે મારા બંને પુત્રો થાક્યા, હાર્યા, દુઃખી થયા. હવે હું આ સ્થાન છોડીને, કહેવાય છે કે અમે દુઃખી થઈ ગયા, અમની સાથે જીર્ણ થઈ ગઈ. વૃંદાવનમ પુનઃ પ્રાપ્ય નવીને નવસુરૂપિણી જાતાયમ યુતિ સમ્યક પ્રેષ્ઠ રૂપાતુ સાંપ્રતામ. કહે છે જ્યારે વૃંદાવનને પ્રાપ્ત કર, દીર્ઘ સમય સુધી આ પછી જ્યારે પુત્રો સહિત નિશ્ચિત થઈ ગઈ, હવે એમ કે જ્યારે હું વૃંદાવનની પાસે આવી, જ્યારથી વૃંદાવન આવી છું, વૃંદાવન ક્ષેત્રમાં જ્યારથી વ્રજ 84 ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે ત્યારથી હું તો તરુણી થઈ ગઈ છું, નવયુવની થઈ ગઈ છું. સમ્યક પ્રેષ્ઠ રૂપાત સાંપ્રતમ. મારા અંગે અંગો કહેવાય છે એકદમ સુકુમાર કુમારી કન્યા જેવા થઈ ગયા છે, નવયુવતી થઈ ગઈ. હિમૌતુ સહિતાવત્ર સુતો મે ક્લિશ્યતશ્રમાત ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. અમારા બે બાળકો છે, પરંતુ આ બંને જે પડેલા, બંને થાકે હાર્યા, દુઃખી થઈ રહ્યા છે, મારા પુત્રો. હવે હું આ સ્થાન છોડીને બીજે ક્યાં જવા ઈચ્છું, બોલો. નારદજીને કહે છે મારા બંને પુત્રો વૃદ્ધ કાયને થઈ ચૂક્યા છે, વૃદ્ધ થયા છે અને હું નવયુવના થઈ છું. આવી અવસ્થામાં મારા બંને પુત્રો હલનચલન કરવાને પણ સમર્થ નથી, તો આને છોડીને હું ક્યાં જઉં? આ બંને ઘરડા થયા છે.
जरठत्वं समायातो तेन दुःखेन दुःखिता साहं तु तरणी कस्मात् सुतौ वृद्धा विमौ कुतः। આજ દુઃખથી મારા પુત્રો ઘરડા છે, હું યુવાનું છું, આજ દુઃખથી દુઃખી હું મારા હોવા છતાં, માતા હોવા છતાં રડું છું. વાસ્તવમાં હોવું એવું જોઈએ કે જે માતા છે એ ગરડી હોવી જોઈએ અને પુત્રો જે છે એ યુવાન હોવા જોઈએ. હકીકતમાં એવું હોવું જોઈએ કે માં વૃદ્ધ હોય ને પુત્રો સંતાનો જે છે એ યુવાન હોવા જોઈએ. પણ અહીંયા થઈ ઊંધું રહ્યું છે. માં એક બનેલી હું નવ યૌવના થઈ છું અને મારા બંને પુત્રો વૃદ્ધ થયા છે. પુત્રો, મારા પુત્રો શા માટે વૃદ્ધત્વને હજી પ્રાપ્ત છે અને હું શા માટે ગયો નવ યૌવના બની ગઈ છું? અમે ત્રણેય સાથે જ રહેનારા છીએ. ક્યારે અમે મા દીકરાઓ અલગ રહેતા નથી. એક સરખી સાથે કોઈ પણ જગ્યા અમારો સાથે જ નિવાસ હોય તો આમાં મારા પુત્રો વૃદ્ધ શા માટે? તો પછી આ વિપરીતાપણું શા માટે પ્રવેશ કરી ગયું? અત સોચામી अतः सोचामि चात्मानं विस्मयाविष्टमानसा वदयोगी निधे धीमन् कारणं चात्र किं भवेत्. આ કારણથી હું આશ્ચર્યચકિત ચિત્તે પોતાની આ સ્થિતિ પર શોક કરી રહ્યો છું. આ પરમ બુદ્ધિમાન અને યોગ નિધિ છો, આનું કારણ શું છે એ બતાવવાની મારી પર કૃપા કરો. કૃપા કરી મને જણાવો શા માટે આવી સ્થિતિ બની કે હું ભક્તિ માતા હોવા છતાં હું વૃદ્ધ નવ યૌવના બની છું અને મારા બંને યુવાન જોત પુત્રો હોવા જોઈએ એની જગ્યાએ બંને પુત્રો આ વૃદ્ધત્વને પ્રાપ્ત થયા છે. આનું કારણ શું? ત્યારે નારદ મુનિ જવાબ આપી રહ્યા છે. જ્ઞાનાત્મની પશ્યામિ સર્વમેવ તવાધને ન વિષાદસ્ત્વયા કાર્યો હરિશ્રમ તે કરીષ્યતિ. હે સાધ્વી, નારદજી કહ્યા છે, હે સાધ્વી, તું જ્ઞાન દ્રષ્ટિથી પોતાના હૃદયમાં તારા સંપૂર્ણ દુઃખનું કારણ જો, હું મારા હૃદયમાં તારા સંપૂર્ણ દુઃખનું કારણ જોવાની કોશિશ કરું છું, જોઉં છું. ત્યારે તમારે વિષાદ કરવો ન જોઈએ. અહીં શ્રી હરિનું તારે સ્મરણ કરવું જોઈએ, કારણ કે તમામ દુઃખોનો વિનાશ કરવા વાળા શ્રી હરિ છે. એની શરણમાં જવાથી દુઃખોનો નાશ થાય, એનું મંત્ર જાપ કરવાથી દુઃખોનો નાશ થાય. તો તમે શ્રી હરિનું શરણ સ્વીકાર કરો. સુતજી કહે છે, ક્ષણ માત્રેન તજ્જ્ઞાત્વા વાક્ય મૂચે મુનીશ્વર. સુતજી કહ્યું, મુનિવર નારદજીએ એક ક્ષણમાં જ એનું કારણ જાણી લીધું. તત્ક્ષણમાં આ વાતનું કારણ જાણી લીધું. નારદજી કહેવા લાગે છે, શૃણુસ્વાસ્વહિતા બાલે યુગોયમ દારુણ કલી તેન લુપ્ત સદાચાર યોગ માર્ગસ્તપંશી ચ. નારદજી કહ્યું છે, હે દેવી, સાવધાન થઈને સાંભળો. આ દારૂણ કળિયુગ ચાલી રહ્યો છે, તેથી અત્યારે સદાચાર લુપ્ત થઈ ગયો છે. યોગ માર્ગ તપ આ બધું લુપ્ત થઈ ગયું છે. કોઈને આ બધામાં રસ રુચિ રહ્યું નથી. રુચિ છે તો માત્ર ને માત્ર અર્થોપાર્જનમાં, ધનોપાર્જનમાં, વિત્તોપાર્જનમાં, બીજે કશામાં કોઈને કોઈ જ પ્રકારનો રસ કે રુચિ આ કળિયુગમાં છે. જના અગાસુરાયતે સાઠ્ય દુષ્કર્મ કારિણ ઇહ સંતો વિષિદંતિ પ્રહસ્યંતિ યશાધવ ધત્તે ધૈર્યં તુ યો ધીમાન
સધીરા પંડિતો થવા. લોકો સઠતા ધૂર્તતામાં લિપ્ત છે. દુષ્કર્મ કરતા રહીએ અઘાસુર બની રહ્યા છે, આળસુ બની રહ્યા છે. દુષ્કર્મ, ખોટું જ કર્મ કરવું, પોતાનું પોટલું ભરવું, કોઈ પણ હોય, એ રાજકીય ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્રમાં જોઈએ, દરેક વ્યક્તિ પોતાના સ્વાર્થનું સાધન જ શોધે છે. પરોપકારનું સાધન કરવા જાય ત્યાં પણ પોતાનું સાધન શોધતો હોય છે. દર્શન કરાવે, આડંબર કરાવે, જે કંઈ પણ પરોપકાર કર્યો છે ને ચલચિત્રમાં અંકિત કરાવે. લોકો સઠતા દુષ્કર્મ કરતા રહીને અઘાસુર બની ગયા છે. સંસારમાં જ્યાં જુઓ ત્યાં સત્પુરુષો દુઃખી છે. કેમ કે ખોટું જોઈ શકતા નથી, ખોટું કરી શકતા નથી, ખોટું આવડતું નથી, અને માટે જ સત્પુરુષો દુઃખી છે. કારણ કે દરેક જે ખોટું કરતો નથી એની સાથે લોકો ખોટું કરી જાય, જે ખોટું સહન કરે છે એની સાથે ખોટું કરે છે, એટલે સત્પુરુષો દુઃખી છે. દુષ્ટો સુખી થઈ રહ્યા છે. સુખનો મતલબ છે અહીંયા વૈભાવી સુખો, ધન સંપન્નતા નામના આ કળિયુગની અંદર જે ખોટા માર્ગે છે ને બધું જ મળી રહ્યું છે. અત્યારે બુદ્ધિમાન પુરુષ ધૈર્યધારી રહે તે જ મોટો જ્ઞાની અથવા પંડિત છે. ધૈર્ય ધારણ કરી પોતાના હૃદયમાં ઈશ્વરનું ચિંતન કર્યા કરવું એ જ સાચો ધાર્મિક, સાચો ઈશ્વર ભક્ત છે. અસ્પૃશ્ય નવલોકેયમ શેષ ભાર કરી ધરા વર્ષે વર્ષે ક્રમા જાતા મંગલમ નાપી દ્રશ્યતે. આ પૃથ્વીનું અત્યારનું લક્ષણ કેવું છે એ નારદજી વર્ણવી રહ્યા છે. અસ્પૃશ્ય, પડવા લાયક રહી નથી આ પૃથ્વી. પૃથ્વી ક્રમશઃ પ્રતિ વર્ષે શેષના માથે ભારરૂપ થતી જઈ રહી છે. શેષ ભાર કરી સ્પર્શવા અને પાત્ર અર્થ સ્પર્શવા લાયક રહી નથી. જોવા લાયક પણ નથી. તે પૃથ્વી પર ક્યાંય મંગળ દેખાતું નથી. અમંગળની ખાણ બની ગઈ છે. લોકો દુરાચારી દુષ્ટો વધી ગયા છે. નત્વામપી સુતૈ સાકમ કોપી પશ્યન્તિ સાંપ્રતમ ઉપેક્ષિતાનુરાગાન ધૈર્ય જર્જરત્વેન સંસ્થિત. અત્યારે કોઈને પુત્રો સહિત તમારું દર્શન પણ સંભવતું નથી. વિષયાનુરાગને કારણે, વિષયોના અનુરાગને કારણે, લોલુપતાને કારણે, લાલચ, લોભ, મોહ, મદ, મત્સરના કારણે અંધ બનેલા જીવો વડે ઉપેક્ષિત થયેલા તમે જર્જર બનીને ફરી રહ્યા હતા. વૃંદાવનસ્ય સંયોગાત પુનઃ સ્ત્વં તરુણી નવા ધન્યમ વૃંદાવનમ તેન ભક્તિ નૃત્યતિ યત્ર. વૃંદાવનના સંયોગથી તમે પુનઃ તરુણી બન્યા છો. તેથી આ વૃંદાવન ધામ ધન્ય છે કે જ્યાં સર્વત્ર ભક્તિ નૃત્ય કરીએ છે. આ વૃંદાવન ધામ વ્રજ 84 કોષ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની બાલ્યકાળની નિષ્કલંક નિષ્પૃહ લીલાઓ કરી હતી, નિષ્પ્રપંચ લીલાઓ કરી હતી, એ ભૂમિ જે આજે પણ પ્રેમ અને ભક્તિ વહી રહી છે. એટલે ભક્તિ નૃત્યથી તરત એ અત્રેમો ગ્રાહકા ભાવાન જરામપી મુંચત કિંચિદાત્મ સુખે નેહ પ્રસુપ્તિર્મન્યતે નયો. અર્થાત તમારા બંને પુત્રોનો અહીં કોઈ ગ્રાહક નથી. આ વૃંદાવનમાં પણ લોકો ભક્તિમય બન્યા છે, પ્રેમ ભક્તિમાં લિપ્ત બન્યા છે. કોઈને જ્ઞાન અને વૈરાગ્યમાં રુચિ નથી. અર્થાત જ્ઞાન અને વૈરાગ્યમાં કોઈને રસ નથી. તેથી તેમનું ઘડપણ છૂટતું નથી. અહીં તેમને થોડુંક આત્મ સુખ, ભગવાનના સ્પર્શથી આવિર્ભૂત આનંદ
કારણ કે અહીંયા ભગવાનની રમણ રેતી, ભગવાનના સ્પર્શ થયેલી રેતી હજી વિદ્યમાન હોવાને કારણે સ્પર્શની અનુભૂતિના કારણે એ આત્મસુખ તો પ્રાપ્ત કરે છે, પણ અચેતના દૂર થતી નથી. તે સૂતા જેવા લાગે છે. ભક્તિ કહે છે કથમ પરિપ્રક્ષિતા રાજ્ઞા સ્થાપિતો શુચિ કલી પ્રવૃત્તે તુ કલૌ સર્વ સાર કુત્ર ગતો મહાન. ભક્તિ કહે છે રાજા પરીક્ષિતે પાપી કલયુગને શા માટે જીવતો રહેવા દીધો? એના આવતા ધર્મ બધી વસ્તુઓનો સાર કોણ જાણે ક્યાં ખોવાઈ ગયો છે. આ જે પૃથ્વી પર જે તત્વોમાં જ્યાં જ્યાં ઈશ્વર તત્વ હતું આ કળિયુગના પ્રાપ્ત થતા બધું જ લુપ્ત થઈ ગયું છે. કારુણ્ય પરેણ હરિણાપ્ય ધર્મ કદમીક્ષતે ઇમંતે સંશયમ સિંધિ ત્વદ્વાચા સુખિતાસ્મ્યહમ. કરુણામય શ્રી હરિ પણ આ અધર્મ સી રીતે જોઈ શકતા હશે? ભક્તિ કહે છે જેનું હૃદય કરુણાથી આવિર્ભૂત છે એવા ભગવાન શ્રી હરિ શી રીતે, કેવી રીતે આ કળિયુગના અધર્મને નિહાળી શકે છે? તમારા વચનોથી મને ઘણી શાંતિ થઈ છે નારદ મુનિ, મને ઘણું આશ્વાસન શાંતિનો પ્રાપ્ત થયું છે. નારદજી કહે છે यदि स्पृष्टस्त्वया बाले प्रेमत श्रवणं कुरु सर्वं वक्ष्यामि ते भद्रे कश्मलं ते गमिष्यति. નારદજી કહે છે કે બાળા તમે પૂછ્યું તો પ્રેમથી સાંભળો. હે કલ્યાણી, હું બધું તમને બતાવીશ, બધું જ જણાવીશ તમને. તમારું દુઃખ દૂર થઈ જશે. યદા મુકુંદો ભગવાન ક્ષમા ક્ષમામ ત્વત્વા સ્વપદંગત તદિનાથ કલિરાયાત સર્વસાધન બાધક. જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પરમધામ ને વૈકુંઠને પ્રાપ્ત થયા, ભૂલોક છોડી અને પોતાના નિજ વૈકુંઠ તરફ પ્રયાણ કર્યું, અમને પોતાના ધામમાં પરધામમાં ગોલોકમાં ગયા, તે જ દિવસથી સમસ્ત સાધનો માટે બાધક એવો કળિયુગનો પ્રવેશ થઈ ચૂક્યો છે. यदा द्रष्टो दिग्विजय राज्ञाधीनवच्छरणं गता न मया मारणीयोऽयं सारंगैव सारभूत. દિગ્વિજયના સમયે રાજા પરીક્ષિતની દ્રષ્ટિ પડવાથી કળિયુગ દિનવત થઈ એમના શરણમાં આવ્યો. કળિયુગ દિનભાવ સાથે પરમાત્માના શરણમાં આવી ગયો છે. ભ્રમર જેવા સારગ્રહી રાજાએ એવો નિશ્ચય કર્યો કે મારે આનો વધ નહીં કરવો જોઈએ. રાજાએ જ્યારે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જીવ જ્યારે પોતાના શરણમાં આવતું હોય, તે શરણમાં આવેલા વ્યક્તિનો ક્યારેય કોઈ તિરસ્કાર ન કરવો. એટલે રાજા પરીક્ષિતે એ કળિયુગને વધ ન કરવાનું નિશ્ચિત કર્યું છે. યત ફલમ નાસી તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભ્યતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. અર્થાત બહુ સ્પષ્ટ શબ્દોમાં ભગવાન ભાગવતનો સારાંશ આ શ્લોકમાં જણાવી દીધો છે. વેદવ્યાસજી મહારાજે આ શ્લોક દ્વારા બહુ જ મહત્વનો સારાંશ આપ્યો. યત ફલમ નાસી તપસા, જે ફળ તપ કરવાથી નથી મળતું, ન યોગેન સમાધિના, ન યોગ કરવાથી ન સમાધિમાં લિપ્ત થવાથી મળે એ ફળ તત્ફલમ લભતે સમ્યક, તે ફળ કળિયુગમાં ખરેખર મળી જાય છે. કલો કેવલ કેશવ કીર્તન, કળિયુગમાં માત્ર ને માત્ર હરિ ભક્તિથી, કૃષ્ણ ભક્તિથી. અર્થાત જે ફળ તપ કરવાથી, સમાધિમાં લાગવાથી, યોગ લિપ્ત થવાથી, મોટા યજ્ઞો કરવાથી નથી મળતું, તે ફળ માત્ર ને માત્ર થોડા જ પ્રયત્ન દ્વારા કળિયુગમાં હરિભક્તિ કરવા માત્રથી મળી જાય છે. કેશવ કીર્તન અર્થાત કેશવની ભક્તિ કરવાથી એ પ્રાપ્ત થાય છે.
एकाकारं कलिं दृष्ट्वा सारवत्सार नीरसं विष्णुरात स्थापितवा कलिजातं सुखाय च। આ રીતે સારહીન હોવા છતાં કળિયુગમાં કોઈ સાર નથી. સારહીન હોવા છતાં આ રીતે વિચાર કરીને તેને એક દ્રષ્ટિએ સારયુક્ત જોયો. કેમ કે કળિયુગમાં એક મોટું લક્ષણ જોયું છે. સતયુગમાં લાખો લાખો વર્ષો સુધી ઋષિ મુનિ ઉપાસનાઓ કરતા, આરાધના કરતા અને ફળ ન મળતું. એ ફળ કળિયુગ માત્ર ને માત્ર થોડી ભક્તિથી મળી જાય. આ એનો સાર જાણીને પરીક્ષિતે એમને મુક્ત કરવાનો નિર્ણય લીધો. જીવોના સુખ માટે જ એમને કળિયુગને જીવતો રહેવા દીધો છે. આ એક જ લક્ષણ કળિયુગનું સારું વર્ણવ્યું શાસ્ત્રોમાં. આ લક્ષણ છે કળિયુગમાં ભક્તિ જલ્દી પડે છે. આ કળિયુગમાં કરેલી ભક્તિ ઈશ્વર સુધી જલ્દી પહોંચાડવા વાળી બને છે. આ જ લક્ષણ કળિયુગનું જાણી પરીક્ષિતને મુક્ત કર્યું છે. કુકર્માચરણાત્ સાર સર્વતો નિર્ગતો ધુના પદાર્થ સંસ્થા ભૂમો બીજહીના સ્તુતા યથા. અર્થાત આ સમય લોકો કુકર્મમાં પ્રવૃત્ત છે. લોકો ખોટું કર્મ કરવામાં પ્રવૃત્ત છે. તેથી બધી જ વસ્તુઓનો સાર નીકળી ગયો છે. કોઈ વસ્તુમાં સાર રહ્યો નથી. સાર કેતા કસ કે તત્વ કે તથ્ય આ કોઈ વસ્તુમાં રહ્યું નથી. આ બધી વસ્તુમાંથી તથા તત્વોમાંથી પદાર્થ નીકળી ગયો છે. પૃથ્વીના તમામ પદાર્થો, પૃથ્વીના તમામ તત્વો બીજહીન ભૂષા જેવા થઈ ગયા છે. જેમ ખેતી કરતા હોય ઘઉંનું જે છોડવો છે એમાંથી બધા ઘઉંના દાણા કાઢી નાખ્યા હોય પછી એ જે ડંકો વધ્યો હોય એને વાવવામાં આવે ને ઉગતો નથી. એ ભૂસું થઈ ગયું છે. એવી જ રીતે બધા પદાર્થો નિરસ થઈ ગયા છે, બીજ રહિત થયા છે. વિપ્ર ભાર્ગવતી વાર્તા ગેહે ગેહે જને જને કાર્તા કણલોભેન કથા સારસ્તોગત. બ્રાહ્મણો માત્ર અન્ન ધન પ્રાપ્તિના લોભે જ પ્રત્યેક ઘર અને પ્રત્યેક માણસને ભાગવતની કથા સંભળાવે છે. એના દ્વારા તેનું ગુજરાન ચાલે છે અને કળિયુગના પ્રભાવ એ જ લાગુ પડે છે. તેથી કથાનો સાર પણ ચાલ્યો ગયો છે. કથાનો સાર નિરસ થયો છે. કથાનો સાચો હેતુ મનુષ્યના જીવનમાં મુક્તિની પ્રાપ્તિ, ઈશ્વરની પ્રાપ્તિ થવો જોઈએ. એ પરમાત્માના ઈશ્વર તત્વને પ્રાપ્ત કરવાનો ભાવ ન કથા વાચકમાં છે ન કથા શ્રોતામાં છે. માટે કહ્યું છે કથાનો જે સાર ગર્ભિત તત્વ ભાવ છે નિર્મૂળ થયો છે. લોકોને અત્યારે કથામાં રસ નથી, નૃત્યમાં રસ હોય છે, ભક્તિમાં રસ ખરો પણ ભક્તિને વૈરાગ્ય સાથે કોઈ સ્વીકારવા તૈયાર નથી. એટલે સ્પષ્ટતામાં કહ્યું છે કણલોભેન કથા સારસ ગતો. કણલોભ માટે પોતાના મનના પ્રાપ્ત ઈચ્છિત લોભોની પ્રાપ્તિ માટે આ કથાઓ કહેવાવા લાગી અને શ્રવણ થવા લાગી. માટે કથાનો જે હેતુ છે, જે સાર છે, જે ઉપદેશ છે, જે જ્ઞાન છે એ વિલુપ્ત થઈ ગયું છે. અત્યુગ્ર ભૂરિ કર્માણો નાસ્તિકારોરવાજના તેપી તિષ્ઠન્તિ તીર્થેષુ તીર્થસારસ્તતો ગત. અર્થાત તીર્થોમાં અનેક પ્રકારના અત્યંત ઘોર કર્મો કરનારા તીર્થભૂમિમાં શાસ્ત્રો કહે છે કે તીર્થ સેવન કરવું, પણ તીર્થોમાં હવે સેવા જેવું કહીને તીર્થમાં લૂંટાવી જવાનું થાય છે. એટલે કહ્યું કે તીર્થોમાં અનેક પ્રકારના દુષ્કર્મ કરવાવાળા નાસ્તિકો, નારકી મનુષ્યો પણ રહેવા લાગ્યા છે. તીર્થો હવે તીર્થભૂમિ નહીં, પિકનિક સ્પોટ બની ગયા છે, પર્યટક સામગ્રી બની ગયા છે. તેથી તીર્થોનો જે પ્રભાવ છે એ પણ નષ્ટપ્રાય થયો છે, પ્રદૂષિત થયા છે. તીર્થોમાં પ્રદૂષણનું મુખ્ય કારણ એ તીર્થોને પિકનિક સ્પોટ બનાવવાથી થયું છે. તીર્થો જો તીર્થભૂમિની જેમ જ રહેવા દીધા હોય તો તીર્થ આજે પણ પવિત્ર રહ્યા હોત. એટલે કહ્યું છે પૂર્વે આભાસિત થઈ ચૂક્યું છે તીર્થો પ્રદૂષિત થવા પાછળનું કારણ, તીર્થ ન રહેવા પાછળનું કારણ પાખંડીઓ, નાસ્તિકો,
વ્યાપાર માટે ત્યાં તીર્થભૂમિને પર્યટન ભૂમિ બનાવી દીધી છે. કામ ક્રોધ મહાલોભ તૃષ્ણા વ્યાકુલ ચેતસ તેપી તિષ્ઠન્તિ તપસી તપસારસ્તતો ગત. જેનો ચિત્ત નિરંતર કામ ક્રોધ મદ મોહ લોભ અને તૃષ્ણાઓથી તપેલું રહેતું હોય એવા મનુષ્યો પણ તપસ્યાનો ઢોંગ કરવા લાગ્યા છે. પોતાની જાતને તપસ્વી માનવા લાગ્યા છે. પોતાની જાતને ઊંચા દરજાના માનવા લાગ્યા છે. એટલે કહ્યું છે તપનો સાર એટલે જ નિરસ થઈ ગયો છે. જેની તપસ્વી લોકો તપનું આડંબર કરવા લાગ્યા, તપનું તત્વ ના રહ્યું એટલે જ તપસ્યામાંથી તપ નિર્મૂળ થઈ ગયું છે. ભાગવતજીમાં આગળ પણ કહ્યું છે મનસશ્ચાજયા લોભાત દંભાત પાખંડ સંશ્રયાત શાસ્ત્રાનભ્યસનાશ્ચૈવ જ્ઞાન યોગ ફલમ ગતમ. મન પર કાબુ ન હોવાના કારણે કોઈ વ્યક્તિનો મન ઉપર કાબુ જ નથી. પોતાની જાતને મહાત્મા કહેતા વાળા મનને કાબુમાં નથી કરી શકતા. મન વિષયોમાં લુપ્ત રહેતું હોય છે. અને ઘણી વખત એવા પણ દ્રષ્ટાંતો જોવા મળે, કોઈ તેજસ્વી પરમ તેજસ્વી આત્માઓ વિરાજમાન હોય, એને જોડીમાં હજારો રૂપિયા કોઈ નાખતો ઊંચું મુખ કરીને જોતા પણ નથી, પણ કોઈ વ્યક્તિ ત્યાં 1 રૂપિયાનો સિક્કો જ્યાં નાખશે એ પરમહંસ કહેવાતી વ્યક્તિ પણ એ 1 રૂપિયો નાખવા વાળી તરફ જોઈ રહ્યું છે. અર્થાત એ યોગીનું મન પણ યોગમાં લિપ્ત નથી. દંભ પાખંડનો આશ્રય લઈ શાસ્ત્રોનો અભ્યાસ કરવો નહીં, ધ્યાન યોગનું ફળ, એટલે જ ધ્યાન યોગનું ફળ ચાલ્યું ગયું છે. કોઈ વ્યક્તિ અભ્યાસ કરતું નથી, સ્વાધ્યાયમાં લિપ્ત રહેતા નથી. સ્વાધ્યાય બહુ મહત્વનો શબ્દ છે. સ્વાધ્યાય લોકો અધ્યયન કરે છે, કેટલી જગ્યાએ સ્વાધ્યાયો ચાલે છે, સ્વાધ્યાય કેન્દ્રો ચાલે છે, પણ એક જ પ્રશ્ન, મારું અધ્યયન હું કરું કે મારું અધ્યયન કોઈ બીજો કરાવે? મારું અધ્યયન હું જાતે કરી શકું. સ્વકીય અધ્યયન એ વહી સ્વાધ્યાય. પોતાની જાતનું અધ્યયન કરવું એનું નામ જ સ્વાધ્યાય છે. સમૂહમાં સ્વાધ્યાય એ ભગવત ચિંતન કરવું થાય છે. સ્વાધ્યાયથી સ્વકીય અધ્યયન એટલે કહ્યું છે સ્વાધ્યાય કોઈ કરતું નથી, સ્વકીય અધ્યયન કરતું નથી, માટે કરીને ધ્યાન યોગનું ફળ ચાલ્યું ગયું છે. પંડિતાસ્તુ કલત્રેણ રમંતે મહિષા ઇવ પુત્રસ્ત્રોત્પાદને દક્ષ અદક્ષા મુક્તિ સાધને. પંડિતોની તો વિદ્વાનો, પંડિતોની તો દશા બહુ વિચિત્ર થઈ છે. તેઓ પોતાની પત્ની સાથે પશુની જેમ રમમાણ થવામાં જ વિતાવે છે. તેમના સંતાનો પેદા કરવાનું કૌશલ્ય જોવા મળે છે. મુક્તિના સાધનમાં તેઓ સર્વદા કુશળ સાબિત થઈ રહ્યા છે. વેદ શાસ્ત્રોની ચર્ચાઓ થઈ શકે છે, પણ એની પાછળનો જે મર્મ છે, વેદો નારાયણો હરિ, એ સાક્ષાત નારાયણને જાણવાનો આશ્રય વિલુપ્ત થઈ ગયો છે. વેદ જાણવો જરૂરી, વેદની પાસે સાથે એનું આશ્રય, એનું તત્વ જાણવું પણ એટલું જ અનિવાર્ય છે. નહીં વૈષ્ણવતા પુત્ર સંપ્રદાય પુરઃસરા એવં પ્રલયતામ પ્રાપ્તો વસુસાર સ્થલે સ્થલે. સંપ્રદાય અનુસાર મળેલી વૈષ્ણવતા પણ ક્યાંય જોવા મળતી નથી. એટલે પરંપરાગત સંપ્રદાયવત વૈષ્ણવતા જે પ્રાપ્ત થયું હોય, વૈષ્ણવ માથામાં કેવલ વૈષ્ણવ તિલક કરવાથી કે જય ગોકલેશ કે જય શ્રી કૃષ્ણ કહેવાથી વૈષ્ણવતા નથી મળતી. વૈષ્ણવતા ત્યારે સાંપડે છે કે જ્યારે નરસિંહનો આ ભજનને આત્મસાત કર્યું હોય. અયમ તુ યુગ ધર્મો હિ વર્તતે કસ્ય દૂષણમ અતસ્તુ પુંડરીકાક્ષ સહતે નિકટે સ્થિત. અયમ તુ યુગ ધર્મો હિ વર્તતે કસ્ય દૂષણમ અતસ્તુ પુંડરીકાક્ષ સહતે નિકટે સ્થિત. આ માત્ર યુગનો પ્રભાવ છે, એમાં કોઈ દોષ નથી.
તેથી પુંડરીકાક્ષ ભગવાન અત્યંત નજીક રહેવા છતાં પણ બધું સહી રહ્યા છે. હવે કોઈ વ્યક્તિ જાણી જોઈને અધર્મ નથી કરતો, એની અંદર યુગનો પ્રભાવ લાગુ પડ્યો છે, એની અંદર દેવત્વ એટલું ઓછું નબળું થઈ ગયું છે, એટલે ભગવત તત્વને પોતાના હૃદયમાંથી શૂન્ય કરી ચૂક્યા છે. કારણ કે ખાન પાન બદલાઈ ગયા છે, વ્યવહાર વિચાર બદલાઈ ગયા છે, આચરણો બદલાઈ ગયા છે, અને માટે કરીને કળીના ગુણધર્મો નકારાત્મક તત્વો માનવ જીવનમાં ઘર કરીને બેઠી શક્યા છે. સુજી મહારાજ કહે છે, ઇતિ તદ્વચનમ શ્રુત્વા વિસ્મયમ પરમહં ગતા ભક્તિ રુચે વચો ભૂય શ્રુતામ તચ્ચ સૌનક. સુજી સરસ કહ્યું છે, હે સૌનકજી, આ પ્રમાણે દેવર્ષિ નારદના વચનો સાંભળીને ભક્તિને ભારે આશ્ચર્ય થયું છે. તે પછી એણે જે કહ્યું તે સાંભળો. હવે ભક્તિ નારદજીને પ્રતિ વંદન કરીને કહી રહ્યા છે, સુરર્ષે ત્વમ હિ ધન્યોસી મદભાગ્યેન સમાગતા સાધુનામ દર્શનમ લોકે સર્વસિદ્ધિકરમ પરમ. હે શુરર્ષિ ત્વમ ધન્યોસી, હે દેવર્ષિ તમે ધન્ય છો. મારું મોટું સદભાગ્ય છે કે તમે અહીંયા પધાર્યા છો. સાધુ સંતના દર્શન એમની કૃપાથી આપના મેં પહેલા કહ્યું કે જ્યારે દેવ યોગ નિર્ધારિત થાય, જ્યારે ઈશ્વર અનુકૃપા થાય, ત્યારે જ સાધુ સંતના દર્શન થાય છે. એ સિવાય સાધુ સંતના દર્શન સંભવી ન શકે. અહીંયા કહ્યું છે ને, એટલે જ મદ ભાગ્યે ને સમાગ, તમારા ભાગ્યના કારણે તમારું આગમન. હું ચિંતામાં છું અને તમે એ ચિંતાને દૂર કરવા વાળા છો, અને અચાનક વગર આમંત્રણે પધાર્યા છો. નિશ્ચિત મારા ભાગ્યનો ઉદય છે. સાધુનામ દર્શનમ લોકે સર્વ સિદ્ધિ કરમ પરમ. સાધુ સંતોના દર્શન આ લોકમાં તમામ પ્રકારની સિદ્ધિ આપવા વાળા છે. સાધુનામ દર્શનમ લોકે, આ લોકની અંદર સાધુના સપ્ત ચરિત્રો વાળા સંત વ્યક્તિઓના, સજ્જન વ્યક્તિઓના દર્શન પરમ દુર્લભ છે, અને આ દર્શન થાય એટલે તમામ સિદ્ધિની પ્રાપ્તિ નિશ્ચિત થાય છે. જયતિ જયતિ માયા યસ્ય કાયાદવસ્તા વચન રચન મેકમ કેવલમ ચાકલહિય ધ્રુવપદમપિ યાતો યત કૃપાતો ધ્રુવોયમ સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મિ બ્રહ્મપુત્રમ નતાસ્મિ. તમારો માત્ર એક જ વારનો ઉપદેશ ધારણ કરી ધ્રુવ કુમાર 5 માસનું બાળક પ્રહલાદ, 6.5 વર્ષનું બાળક, 5 વર્ષનું બાળક, એક 6.5 વર્ષનું બાળક માયા પર વિજય મેળવી શક્યા છે. ધ્રુવ કુમાર ધ્રુવજીએ પણ તમારી કૃપાથી જ ધ્રુવપદને પ્રાપ્ત કર્યું છે. ધ્રુવપદને નારદજીના પાસે ઉપદેશ લઈને, ધ્રુવે શો ઉપદેશ લીધો નારદજી પાસેથી? ભગવદ ભક્તિનો મંત્ર ગર્ભ લીધો છે, મંત્ર દીક્ષા લીધી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ દ્વાદશાક્ષર મંત્રનું જ્ઞાન ધ્રુવજીએ લીધું છે, અને એનો જાપ કરી ઈશ્વરને પ્રાપ્ત કર્યા છે. એટલે કહે છે ધ્રુવપદ મેળવ્યું છે. ધ્રુવપદમપિ યાતો યત કૃપાતો ધ્રુવોયમ, તમારી કૃપાથી અને ધ્રુવજીને ધ્રુવપદ મળ્યું છે. તમે સર્વ મંગલમય સાક્ષાત બ્રહ્માજીના પુત્ર છો. હું તમને નમસ્કાર કરું છું. જય જય શ્રી પદ્મ પુરાણે ઉત્તરખંડે શ્રીમદ ભાગવત મહાત્મે ભક્તિ નારદ સમાગમો નામ પ્રથમ અધ્યાય. સર્વેષાનામ હિતકામ્યયા શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રીમદ ભાગવત નારાયણ દેવ કી જય. બોલિए ભાગવત ભગવાન કી જય.